સ્વિચનો ઉપયોગ સમજાવો. તો લાઇનનું જ્યારે મેન્ટેનન્સ કરવાનું હોય છે તો સબસ્ટેશનથી લાઇનને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે, પરંતુ સુરક્ષાના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આ પૂરતું નથી. આ કેસમાં ઈએમએફ બીજી લાઇનની અંદરથી જો કોઈ આપણે જે લાઇનને મેન્ટેનન્સમાં લીધી છે તેની આજુબાજુથી જો કોઈ બીજી લાઇન જતી હોય તો એની અંદરથી ઈએમએફ બીજી લાઇનમાં ઇન્ડ્યુસ થઈ શકે, એટલે કે પ્રેરિત થાય છે. અથવા તો લાઇન અને ગ્રાઉન્ડની વચ્ચેના કારણે કેપેસિટન્સ બનવાને કારણે લાઇન ઉપર થોડોક વોલ્ટેજ જોવા મળે છે, જેના કારણે ઓપરેટરને ત્યાં આગળ શોક અથવા તો આંચકો લાગી શકે છે. જો આવું આંચકું ના લાગે તે માટે એને રોકવા માટે લાઇનને ડિસ્કનેક્ટ કર્યા બાદ તરત જ ત્રણે લાઇનના કંડક્ટરને ગ્રાઉન્ડ કરવા ખૂબ જ જરૂરી છે. આ કરવા માટે અર્થ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે જ્યારે આઇસોલેટર ઓપન થાય તરત જ અર્થ સ્વિચને ક્લોઝ કરવામાં આવે છે. પાવર સિસ્ટમમાં સ્વિચ ગિયરના ઇન્ટરલોકિંગની મૂળભૂત માહિતી આપો. તો જ્યારે સર્કિટ બ્રેકર પર તમારે મેન્ટેનન્સ કરવું છે અથવા તો કોઈ ફોલ્ટ થાય છે ત્યારે સર્કિટ બ્રેકર ઓપન કરવું ખાલી પૂરતું નથી, કારણ કે એક બાજુના કોન્ટેક્ટ લાઈવ છે, કારણ કે તે બસબાર સાથે જોડાયેલા હોય છે. તેથી લાઈવ બાજુથી પણ એને અલગ કરવું જરૂરી બને છે અને આ માટે આપણે આઇસોલેટરનો ઉપયોગ કરીએ છીએ. આઇસોલેટર એ સર્કિટ બ્રેકરની બંને બાજુએ જોડાયેલા હોય છે. સર્કિટ બ્રેકર ખોલ્યા પછી આઇસોલેટરને ખોલવામાં આવે છે, તેથી સર્કિટ બ્રેકર હવે બંને બાજુથી ઓપન થઈ ગયું, એટલે કે અલગ છે અને સિસ્ટમ સાથે જોડાયેલું નથી. હવે આઇસોલેટર ફક્ત રેટેડ કરંટ વહન કરવા માટે જ રચાયેલ છે, તે ફોલ્ટ કરંટને બ્રેક કરવા માટે રચાયેલ નથી. તેથી જો સર્કિટ બ્રેકર ઓપન કરતા પહેલા આઇસોલેટર ખોલવામાં આવે તો તેના કોન્ટેક્ટ્સ ઉપર આગ ઉત્પન્ન થાય છે અને તેનાથી આગ લાગી શકે છે અને ઓપરેટરને પણ ઈજા થઈ શકે છે અને આઇસોલેટરને નુકસાન થશે સ્વાભાવિક છે. તેથી સર્કિટ બ્રેકર ઓપન કરતા પહેલા આઇસોલેટર ક્યારેય ખોલવું જોઈએ નહીં. તેવી જ રીતે જ્યારે સર્કિટ ક્લોઝ હોય ત્યારે પહેલા આઇસોલેટર બંધ કરવું જોઈએ અને પછી આપણે સર્કિટ બ્રેકરને બંધ કરવું જોઈએ. જો અર્થ સ્વિચને પણ ઓપન કરવાનું હોય અથવા તો એને ઓપરેટ કરવાનું હોય તો તે સર્કિટ બ્રેકર અને આઇસોલેટર ઓપન કર્યા પછી ક્લોઝ કરવા જોઈએ અને સર્કિટ બંધ કરતી વખતે પહેલા અર્થ સ્વિચ ઓપન કરવી જોઈએ, નહીં તો જે કંઈ બી હશે બધો જ પાવર સીધો અર્થમાં જશે. અને અર્થ સ્વિચ ઓપન થાય પછી આઇસોલેટર ક્લોઝ કરવાનું અને પછી તમારે બ્રેકરને બંધ કરવાનું હોય છે. આ ઇન્ટરલોકિંગની વ્યવસ્થા જેવી રીતે કરવામાં આવે છે કે બ્રેકર બંધ હોય ત્યારે આઇસોલેટર ખોલી ના શકાય અને આઇસોલેટર ઓપન સ્થિતિમાં હોય ત્યારે બ્રેકર બંધ ના થઈ શકે. એવી જ રીતે જ્યારે ઇન્ટરલોક એવી રીતે કરીએ છીએ કે સર્કિટ બ્રેકર જો ઓપન સ્થિતિમાં છે એટલે કે ખુલ્લું છે ત્યારે અર્થ સ્વિચ બંધ ના કરી શકાય, ત્યારે અર્થ સ્વિચ બંધ કરી શકાય, ત્યારે જ અર્થ સ્વિચ બંધ કરી શકાય સોરી. અને જ્યારે અર્થ સ્વિચ ખુલ્લી હાલતમાં હોય એટલે કે ઓપન કન્ડિશનમાં હોય ત્યારે આઇસોલેટર બંધ કરી શકાય. નહીં તો શું થશે કે જે કંઈ બી કરંટ હશે એ બધું સીધો અર્થમાં જશે, ડાયરેક્ટ અર્થ સાથે કનેક્શન રહેશે. તો આ ઇન્ટરલોકિંગ એટલે જ આપી છે કે ભૂલથી બી ઓપરેટ કરતી વખતે ક્યાંય આપણાથી ભૂલ ના થઈ જાય, જેથી પાવર જે છે એની એકચ્યુઅલ ડિરેક્શનમાં જઈ શકે સોર્સથી લોડ તરફ. તો પાવર સિસ્ટમમાં સ્વિચ ગિયરના ઇન્ટરલોકિંગ વિશે આ બેસિક ઇન્ફોર્મેશન. સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થ સ્વિચ ખોલવા અને બંધ કરવાનો ક્રમ લખો. જો આવો સવાલ પૂછાય તો એના માટે જ્યારે પણ તમારે સર્કિટ ઓપન કરવી હોય ત્યારે સૌથી પહેલા સર્કિટ બ્રેકર ઓપન કરો, કેમ કે સર્કિટ બ્રેકર એ તમારી ઓન લોડ સ્વિચ છે, એટલે જ્યારે તમારો લોડ ચાલુ હશે ત્યારે સર્કિટને બ્રેક કરવા માટે બ્રેકર હશે. બ્રેકર ઓપરેટ થાય એટલે કે બ્રેકર ઓપન થાય ત્યાર પછી બંને બાજુથી આઇસોલેટર ઓપન કરો. આઇસોલેટર ઓપન કર્યા બાદ જો અર્થ સ્વિચ આપવામાં આવેલ હોય તો અર્થ સ્વિચને ક્લોઝ કરો, જેથી કરીને બંને પોલ ઉપરનો રેસિડ્યુઅલ ચાર્જ સીધો અર્થ થઈ જશે, જેથી ઓપરેશન અથવા તો મેન્ટેનન્સ કરતી વખતે કોઈ જાતની તકલીફ પડે નહીં અને ફોલ્ટ ઇઝીલી ક્લિયર થાય. બંધ કરતી વખતે સૌથી પહેલા અર્થ સ્વિચને ઓપન કરો, આઇસોલેટરને ક્લોઝ કરો અને ત્યારબાદ બ્રેકરને ક્લોઝ કરો. ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચેના તફાવતના 4 મુદ્દાઓ લખો. ફ્યુઝ અને સર્કિટ બ્રેકર. ફ્યુઝ જે છે એ થર્મલ અને વિદ્યુત ગુણધર્મો ઉપર કાર્ય કરે છે, જ્યારે સર્કિટ બ્રેકર જે છે એ સ્વિચિંગ સિદ્ધાંત ઉપર અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ફ્યુઝ જે છે એ ઓવરલોડનો કોઈ સંકેત અથવા તો કોઈ સિગ્નલ આગળથી આપતું નથી, જ્યારે સર્કિટ બ્રેકરની મદદથી ઓવરલોડના સિગ્નલ આપવામાં આવે છે. ફ્યુઝનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય છે અને એકવાર એ ઉપયોગમાં લીધા બાદ એ મેલ્ટ થઈ જાય છે, ત્યાર પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી, જ્યારે સર્કિટ બ્રેકરનો ઉપયોગ ઘણી વખત કરી શકાય છે. ફ્યુઝ એ ફક્ત ઓવરલોડ સામે રક્ષણ આપે છે, જ્યારે સર્કિટ બ્રેકર જે છે ઓવરલોડ તેમજ શોર્ટ સર્કિટ બંને વખતે રક્ષણ આપે છે. ફ્યુઝ એ ખાલી ફોલ્ટી પરિસ્થિતિઓને શોધે છે અને ફોલ્ટને દૂર કરી શકે છે, જ્યારે સર્કિટ બ્રેકર ફક્ત ફોલ્ટની કેસમાં ઓપરેટ થાય છે અને એનું ઓપરેટિંગ સિગ્નલ રિલે દ્વારા આપવામાં આવે છે.
સર્કિટ બ્રેકરની સાપેક્ષે ફ્યુઝની બ્રેકિંગ ક્ષમતા ઓછી છે, જ્યારે સર્કિટ બ્રેકરની બ્રેકિંગ ક્ષમતા ખૂબ જ ઊંચી છે. ફ્યુઝનું કામ ઓપરેશન જે છે એ ઓટોમેટિક જ છે, એને મેન્યુઅલ ઓપરેટ કરી શકાતું નથી, જ્યારે સર્કિટ બ્રેકરને મેન્યુઅલ તેમજ ઓટોમેટિક બંને રીતે ઓપરેટ કરી શકાય છે. ફ્યુઝનો ઓપરેટિંગ સમય તમે સેટ કરી શકતા નથી. એનો મતલબ એ છે કે ભાઈ તમે જે ગેજનો વાયર એકવાર વાપર્યો છે એના આધારે કરંટનું મેગ્નિટ્યુડ જેવું બદલાશે અથવા તો જેટલું વધારે છે એ પ્રમાણેનો ઓપરેટિંગ ટાઈમ બદલાશે. સર્કિટ બ્રેકરનો ઓપરેટિંગ ટાઈમ તમે બહારથી સેટ બી કરી શકો છો રિલેની અંદરમાં એનું સિગ્નલ આપીને, અને એનો ઓપરેટિંગ ટાઈમ પણ ઓછો હોય છે. એ પણ કરંટના મેગ્નિટ્યુડ પર જ આધારિત છે. ફ્યુઝની કિંમત ઓછી છે, જ્યારે સર્કિટ બ્રેકર ખૂબ જ ઊંચી કિંમત ધરાવે છે. ફ્યુઝનો ઓપરેશન હેલ્ધી કન્ડિશનમાં ચેક કરી શકાતું નથી, જ્યારે સર્કિટ બ્રેકરનું ઓપરેશન હેલ્ધી કન્ડિશનમાં પણ તમે ચેક કરી શકો છો. આઇસોલેટર અને સર્કિટ બ્રેકરની સરખામણી કરો તો આઇસોલેટર એ નો લોડ કન્ડિશન પર કામ કરવા માટે જ રચના કરાયેલ છે અથવા તો એને બનાવવામાં આવે છે અને એ જ પ્રમાણે ડિઝાઇન કરેલા હોય છે, જેથી કરીને એનું કરંટ રેટિંગ ખૂબ જ ઓછું હોય છે. જ્યારે સર્કિટ બ્રેકરનો ઉપયોગ હેલ્ધી કન્ડિશન એટલે કે સ્વસ્થ સ્થિતિમાં, એટલે કે જ્યારે ફોલ્ટ ના હોય ત્યારે લોડ કરંટને ચાલુ અથવા તો બંધ કરવા માટે, તેમજ ફોલ્ટ કરંટ હોય ત્યારે ફોલ્ટને દૂર કરવા માટે, ફોલ્ટ કરંટને રોકવા માટે એનો ઉપયોગ થાય છે. રચના આઇસોલેટરની ખૂબ જ સરળ હોય છે, જ્યારે સર્કિટ બ્રેકરની રચના જટિલ છે. આઇસોલેટર ઓછું મેન્ટેનન્સ માંગે છે, જ્યારે સર્કિટ બ્રેકરમાં મેન્ટેનન્સમાં વધારો થાય છે. આઇસોલેટર ઓછા ખર્ચાળ છે કારણ કે તે નો લોડ પર ઓપરેટ થતા ડિવાઇસ છે, જ્યારે સર્કિટ બ્રેકર વધારે ખર્ચાળ છે કેમ કે તેને ફોલ્ટની કન્ડિશનમાં વધારે કરંટને બ્રેક કરવાનો હોય, તો એ કેસની અંદરમાં એને કરંટ રેટિંગ વધારવા માટે ઊંચી ગુણવત્તાવાળા કમ્પોનન્ટ વાપરવા ફરજિયાત છે. આઇસોલેટર મેન્યુઅલી અથવા તો મોટર અથવા તો ન્યુમેટિકલી ઓપરેટ થતા ડિવાઇસ છે, જ્યારે સર્કિટ બ્રેકરને મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી ઓપરેટ કરી શકાય છે. આઇસોલેટર એ નો લોડ પર ઓપરેટ થવાના કારણે તેને કરંટને બ્રેક કરવો પડતો નથી અને એના લીધે આર્કનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. જ્યારે સર્કિટ બ્રેકરના કેસમાં સર્કિટ બ્રેકરે ફોલ્ટની સ્થિતિમાં ફોલ્ટ કરંટને બ્રેક કરવાનો થાય છે, તો આ કારણે એના કોન્ટેક્ટ છૂટા પડે છે અને કોન્ટેક્ટ બ્રેક થવાના કારણે બંનેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. કારણ કે આના આર્કને શાંત કરવા માટેની અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે અને એના માટે એક અલગ ક્વેન્ચિંગ મીડિયમની વ્યવસ્થા જરૂરી છે. આઇસોલેટરના કેસમાં ફક્ત મુખ્ય કોન્ટેક્ટ્સ જ હોય છે, જ્યારે સર્કિટ બ્રેકર માટે મુખ્ય કોન્ટેક્ટ્સ ઉપરાંત ઓક્સિલરી કોન્ટેક્ટ્સ પણ રાખેલા હોય છે. તો આઇસોલેટર અને સર્કિટ બ્રેકરની સરખામણી માટે આ થોડા ઘણા કંઈક મુદ્દા છે જે ધ્યાન પર લેવામાં આવે છે. સર્કિટ બ્રેકર વિશે મૂળભૂત માહિતી જણાવો અથવા તો મૂળભૂત માહિતી આપો તો પાવર સપ્લાય સિસ્ટમ જે છે ખૂબ જ વિશાળ નેટવર્ક છે કે જેમાં વિવિધ ભાગ હોય છે, એટલે કે અલગ અલગ લેવલ પર અલગ અલગ સિસ્ટમ પર અલગ અલગ કમ્પોનન્ટ કામ કરતા હોય છે. આ દરેક કોમ્પોનન્ટ અથવા તો જે ઘટકો લગાડેલા છે અલગ વોલ્ટેજ લેવલ પર અથવા તો એક અલગ કરંટ લેવલ પર કામ કરતા હોય છે. આ સર્કિટની જરૂરિયાત મુજબ તેને વારંવાર ઓપન પણ કરવા પડે અથવા તો ક્લોઝ કરવા પડે છે, એટલે કે ચાલુ કરવું પડે, બંધ કરવું પડે, ખોલવા પડે, બંધ કરવા પડે છે. જ્યારે ખામી સર્જાય એટલે કે ફોલ્ટ થાય ત્યારે ખામીયુક્ત ઘટક એટલે કે એટલા પાર્ટ અથવા તો કોમ્પોનન્ટને સિસ્ટમથી અલગ રાખવું. આ બધું જ કામ સર્કિટ બ્રેકર કરે છે. આમ સર્કિટ બ્રેકર એવું ઉપકરણ છે જે સ્વસ્થ સ્થિતિ એટલે કે હેલ્ધી કન્ડિશનમાં સર્કિટને મેન્યુઅલી અથવા તો રિમોટલી ચાલુ અથવા તો બંધ એટલે કે ઓપન અથવા તો ક્લોઝ કરે છે. તે ખામીયુક્ત સ્થિતિની એટલે કે ફોલ્ટી કન્ડિશનમાં ફોલ્ટને આપોઆપ છૂટો કરે છે, એટલે સર્કિટને બ્રેક કરે છે. તે ખામીયુક્ત સ્થિતિમાં સર્કિટને મેન્યુઅલી અથવા તો રિમોટલી ઓટોમેટિકલી ઓપરેટ કરી શકે છે, એટલે નેટવર્કને ઓપન કરી શકે છે, ફોલ્ટી પાર્ટને અલગ કરે છે, હેલ્ધી પાર્ટને અલગ કરે છે, જેથી કરીને ફોલ્ટ આગળ હેલ્ધી નેટવર્કમાં ના આવી શકે. તો સર્કિટ બ્રેકરનું મૂળભૂત કાર્ય આટલું. સર્કિટ બ્રેકરનું મૂળભૂત કાર્ય જણાવો. સર્કિટ બ્રેકરની અંદરમાં એક ફિક્સ કોન્ટેક્ટ એટલે કે નિશ્ચિત સંપર્ક હોય છે અને એક મૂવિંગ કોન્ટેક્ટ હોય છે. જ્યારે આ કોન્ટેક્ટ બંધ હોય છે ત્યારે બંને કોન્ટેક્ટ્સમાંથી પ્રવાહ વહે છે અને સર્કિટ તે ટાઈમે ચાલુ એટલે કે ઓન કન્ડિશનમાં હોય છે. સર્કિટ બ્રેકરની અંદરના જ્યારે કોન્ટેક્ટ્સ બંધ રહે છે ત્યારે તેમાંથી કરંટ એક દિશાથી બીજી દિશામાં અવિરત વહ્યા કરે છે. પરંતુ જ્યારે કોઈ ખામી સર્જાય છે, જેમ કે કાં તો ઓવર કરંટ થાય અથવા તો શોર્ટ સર્કિટ થાય, ત્યારે બ્રેકરની અંદરનું એક સેન્સિંગ મિકેનિઝમ એ ફોલ્ટને શોધી કાઢે છે. આ સેન્સરની અંદર એક ટ્રીપ યુનિટ એક્ટિવ થાય છે, જે મિકેનિકલ લેચ જે હોય એને રિલીઝ કરે છે. આ લેચ જે છે બ્રેકરના કોન્ટેક્ટ્સને ઓપન કરે છે, આવી રીતે જેમ કે આ ફિક્સ કોન્ટેક્ટ છે, આ મૂવિંગ કોન્ટેક્ટ છૂટો થતો જાય છે, જેનાથી
અવરોધ આવે છે, એટલે કે કરંટ જે અહીંયા આગળથી એક તરફથી બીજી તરફ જતો તો એની અંદર વચ્ચે એક અવરોધ આવે છે. જ્યારે આવા સંપર્કો ખુલે એટલે કે કોન્ટેક્ટ ઓપન થાય છે ત્યારે તેની વચ્ચે એક ઇલેક્ટ્રિકલ આર્ક બને છે. આ કોન્ટેક્ટની વચમાં એક આર્ક બનવાના કારણે ખૂબ જ હીટ ઉત્પન્ન થાય છે અને તે ઘણા મોટા નુકસાનમાં પણ પરિણમી શકે છે. આના કારણે એક વિસ્ફોટ થવાની પણ શક્યતા રહેલી છે. જ્યાં સુધી આર્ક ખોલવાઈ ના જાય ત્યાં સુધી સર્કિટ સંપૂર્ણપણે બ્રેક થતી નથી. તેથી શક્ય તેટલી ઝડપથી આ આર્કને ખોલવાનું જરૂરી છે અને એના માટેની આપણે વ્યવસ્થા કરવી જોઈએ. તો બ્રેકરની અંદરમાં આર્કને ઝડપથી ઓલવાઈ જવા માટે આર્ક ક્વેન્ચિંગ મિકેનિઝમ પણ મૂકેલું હોય છે. તો આ રીતે સર્કિટ બ્રેકર ફોલ્ટની કન્ડિશનમાં સર્કિટને હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટને છૂટા કરે છે અને મૂવિંગ કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટથી છૂટા લઈને ઓપન થાય છે. આ રીતે સર્કિટ બ્રેકર કાર્ય કરે છે. સર્કિટ બ્રેકરના વિવિધ ઘટકોની યાદી બનાવો. તો સર્કિટ બ્રેકરમાં ઘણા બધા ઘટકો હોય છે, જેમ કે સૌથી પહેલા વાત કરીએ તો કોન્ટેક્ટ, જે મેકિંગ અને બ્રેકિંગ માટે જે તમારા ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ આપેલા છે. આર્ક સેપરેટર, ઓપરેટિંગ મિકેનિઝમ, એનું ટ્રીપ યુનિટ, ટર્મિનલના કનેક્ટર્સ, ઇન્સ્યુલેટિંગ મટીરીયલ, એન્ક્લોઝર એટલે કે હાઉસિંગ જેમાં બ્રેકરના બધા ઘટકો હોય છે. આર્ક ક્વેન્ચિંગ મીડિયમ કે જેના લીધે આર્ક ઓલવાઈ જાય. બાયમેટાલિક સ્ટ્રીપ, થર્મલ ટ્રીપ યુનિટ આપેલા હોય ત્યારે. ઇલેક્ટ્રોમેગ્નેટ અથવા તો સોલેનોઇડ મેગ્નેટિક ટ્રીપ યુનિટની અંદરમાં જરૂરી છે. સહાયક એટલે કે ઓક્સિલરી કોન્ટેક્ટ અને ઇન્ટરલોકિંગ મિકેનિઝમ. તો આમ ઘણા બધા ઘટકો હોવા છતાં આટલા મુખ્ય ઘટકો દરેક બ્રેકરની અંદરમાં જરૂરી છે. સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ વિશે ટૂંકી માહિતી આપો. તો સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ જનરલી કોપર એટલે કે તાંબાના બનેલા હોય છે અને તેના ઉપર ચાંદીનું પ્લેટિંગ એટલે કે વર્ક કરવામાં આવે છે. તે સામાન્ય લોડ કરંટનું વહન કરે છે અને ખાસ કરીને ફોલ્ટની કન્ડિશનમાં સર્કિટને મેક અથવા તો બ્રેક કરવા માટે જ રચાયેલા હોય છે. સર્કિટ બ્રેકરમાં એક ફિક્સ કોન્ટેક્ટ હોય છે અને એક મૂવિંગ કોન્ટેક્ટ હોય છે. સામાન્ય રીતે તમારો જે ફિક્સ કોન્ટેક્ટ છે એ હોલો હોય છે અને સોલિડ કોન્ટેક્ટ જે છે મૂવિંગ કોન્ટેક્ટ એ તમારો ફિક્સ કોન્ટેક્ટની અંદરમાં ફિટ થઈ જાય છે. હવે જ્યારે સર્કિટને બ્રેક કરવી પડે છે ફોલ્ટી કન્ડિશનના કેસમાં ત્યારે મૂવિંગ કોન્ટેક્ટ ઓપરેટિંગ મિકેનિઝમની મદદથી ફિક્સ કોન્ટેક્ટમાંથી બહાર આવે છે. જ્યારે કોન્ટેક્ટ આવી રીતે અલગ થાય છે ત્યારે કોન્ટેક્ટની વચ્ચે જે તમારા મૂવિંગ અને આ તમારો ફિક્સ કોન્ટેક્ટની વચ્ચે આર્ક પેદા થાય છે, આર્ક ઉત્પન્ન થાય છે. તો સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ વિશેની આ થોડી બેસિક માહિતી છે જે તમને પરીક્ષામાં જો પૂછવામાં આવે તો તમે આરામથી લખી શકો. સર્કિટ બ્રેકરના વિવિધ પ્રકારના સંપર્કો જણાવો. તો સર્કિટ બ્રેકરમાં ઘણા પ્રકારના સંપર્કો હોય છે, એટલે કે કોન્ટેક્ટ જે તમારા મેકિંગ અને બ્રેકિંગ માટે ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ હોય છે કયા પ્રકારના છે એની આપણે વાત કરી રહ્યા છે. તો એ મુખ્યત્વે બટ પ્રકારના હોઈ શકે છે, બ્લેડ પ્રકારના હોઈ શકે છે, ટ્યુલિપ પ્રકારના હોઈ શકે છે, વેસ્ટ ટાઈપ હોઈ શકે છે, ફિંગર ટાઈપ હોઈ શકે છે, બ્રિજ પ્રકારના હોઈ શકે છે, રિંગ પ્રકારના હોઈ શકે અથવા તો શંકુ પ્રકારના હોઈ શકે એટલે કે કોન ટાઈપ હોઈ શકે છે. આ બધા પ્રકારના સંપર્કોને આપણે હવે ડિટેલમાં સમજવાના છે, પરંતુ જો એમને પરીક્ષામાં એવું પૂછવામાં આવે કે ફક્ત સર્કિટ બ્રેકરના પ્રકારો જણાવો તો તમે આટલા નામ યાદ રાખવાના છે અને લખવાના છે, તો તમને પરીક્ષાની અંદરમાં આસાની રહેશે. ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્ટની રચના વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્ટમાં આ દેખાય છે તમને આ સર્કિટ બ્રેકરની પાછળ જે આ દેખાય છે આગળનું જે આ કન્ટેન્ટ આ તમારા ટ્યુલિપ ટાઈપના ફિંગર્સ છે જે તમારો ફિમેલ કોન્ટેક્ટ કહેવાય. તો એ કોન્ટેક્ટની અંદરમાં ઘણીવાર વાહકતા વધારવા માટે અને કાટ પ્રતિકાર એટલે કે તમારો કોરોઝન રેઝિસ્ટન્સ જે છે એ પણ વધારવા માટે એના આગળના ભાગ પર ટોચ ઉપર ચાંદી અથવા તો સોનાનું પ્લેટિંગ કરેલું હોય છે, એટલે કે ગોલ્ડ અથવા તો સિલ્વર પ્લેટિંગ કરેલા હોય છે. ફિક્સ કોન્ટેક્ટ સિલિન્ડર પ્રકારના હોય છે અને તેમાં એક સોલિડ મૂવિંગ કોન્ટેક્ટ હોય છે. સ્પ્રિંગ લોડેડ મેટલ ફિંગર્સ રેડિયલી સામાન્ય રીતે 6 અથવા તો 12 હોય જે કરંટ રેટિંગના આધારે ગોઠવાયેલી હોય. જો તમે આ આકૃતિમાં જોઈ શકતા હોય તો આ તમારી જે ફિંગર્સ છે એનું આ ક્રોસ સેક્શનલ વ્યૂ છે, તમે સાઈડ પરથી જોતા હોય તો આ તમારી ફિંગર્સ છે જેની ઉપર આગળ આ સિલ્વર પ્લેટિંગ કરેલું છે. આ તમારો ફિમેલ કોન્ટેક્ટ છે જેમાં તમારો મૂવિંગ મેલ કોન્ટેક્ટ ફિક્સ થશે. તો આ રીતે એને ફિક્સ કરવામાં આવે છે. હવે જ્યારે આ મૂવિંગ કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટમાંથી બહાર આવશે ત્યારે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટના સેપરેશનના વચ્ચે એક આર્ક ઉત્પન્ન થાય છે. તો જો આકૃતિમાં તમે આ જોતા હોય તો આ તમારા ફિક્સ કોન્ટેક્ટ એટલે આ તમારી ટ્યુલિપ ફિંગર્સ છે જે તમારા ફિમેલ કોન્ટેક્ટની ઉપર જે આ લગાડ્યું છે આ તમારી ફિંગર્સ છે કે જેની અંદરમાં અહીંયા અંદર મેલ કોન્ટેક્ટ ફિક્સ થતો છે, આ મૂવિંગ કોન્ટેક્ટ અંદર ફિક્સ થાય છે.
જ્યારે છૂટા પડે ને ત્યારે એ બેની વચ્ચેમાં મેલ અને ફિમેલ કોન્ટેક્ટની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. આ કોન્ટેક્ટ ટ્યુબ અથવા તો મેલ કાઉન્ટર પાર્ટને ટ્યુલિપ સાથે અંદર પ્લગ કરવામાં આવે છે. એક નળાકાર સોલિડ કંડક્ટર સામાન્ય રીતે અથવા કોપરના અથવા તો એલ્યુમિનિયમના જ હોય કંડક્ટર જનરલી એને ટ્યુલિપ ફિંગર્સમાં આવી રીતે સ્લાઇડ કરવામાં આવે છે, એટલે કે મૂકેલા. હેલિકલ કોઇલ સ્પ્રિંગ અથવા તો ડિસ્કની સ્પ્રિંગ જે હોય એ ફિંગર્સની ઉપર અથવા તો એની આગળ લગાડેલી હોય છે, જે મૂવિંગ મેલ કોન્ટેક્ટની આસપાસ ચોક્કસ અને એક સ્થિર સંપર્ક સુનિશ્ચિત કરવા માટે સમાન રેડિયલ દબાણ પૂરું પાડી શકાય, એટલે કે કોન્ટેક્ટ પ્રેશર લગાડી શકાય જેથી આ કોન્ટેક્ટ અંદર ફિક્સ રહી શકે, હલે નહીં. સામાન્ય રીતે એપોક્સી રેઝિન, સિરામિક અથવા તો હાઈ ગ્રેડ ઇન્સ્યુલેટિંગ પોલિમરથી બનેલા ઇન્સ્યુલેટિંગ હાઉસિંગ, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને મેકેનિકલ સપોર્ટ પૂરું પાડવા માટે જ આ કોન્ટેક્ટ એસેમ્બલીની આજુબાજુ ઘેરાયેલા હોય છે, મૂકવામાં આવે છે. ટ્યુલિપ કોન્ટેક્ટને તેની ભૂમિકા એટલે કે શેના માટે વપરાય છે, બસબાર માટે છે, બ્રેકર માટે છે કે આઇસોલેટર માટે છે, એના ઉપર આધાર રાખીને મૂવેબલ આર્મ અથવા તો ઇન્સ્યુલેટિંગ રોડ પર ફિક્સ્ડ અથવા તો માઉન્ટ કરી શકાય છે. કોન્ટેક્ટ સ્ટેબિલિટી માટે અથવા તો સુરક્ષિત સ્થિતિની અંદરમાં માઉન્ટિંગ ગોઠવણીને કોન્ટેક્ટ બેઝ અથવા તો સપોર્ટ ફ્લેંજની સાથે બોલ્ટ અથવા તો રિવેટ કરવામાં આવે છે, જેથી કરીને ત્યાં રહી શકે. અહીંયા જો તમે આકૃતિમાં જોતા હોય તો આ તમારું વેક્યુમ સર્કિટ બ્રેકર જે આવે છે એના કોન્ટેક્ટ છે R, Y અને B ફેઝમાં, જેમાં આ તમારા કોન્ટેક્ટ ફિંગર્સ જે છે ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્ટ એના ફિમેલ કોન્ટેક્ટ છે, જેની ઉપર તમે અહીંયા જોતા હોય તો સ્પ્રિંગ મૂકી રાખેલી છે જે એને દબાણ આપે છે. આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ જે મેલ કોન્ટેક્ટ જે છે મૂવિંગ એ અંદર જતો હોય એ છે. આ તમારો આર્કિંગ કોન્ટેક્ટ છે જે ટંગસ્ટન એલોયનો બનેલો હોય, અને એની બાજુ આ તમે દેખા છે આ તમારી ટ્યુલિપ ફિંગર્સ છે જે તમારો ફિમેલ કોન્ટેક્ટ છે. આખું આ એસેમ્બલી ક્લોઝ થાય, એની આજુબાજુ જે પેલી સ્પ્રિંગ એટલે મૂકવામાં જેથી કે આ કોન્ટેક્ટ આગળ સ્થિર રહી શકે. આકૃતિમાં તમે જોતા હોય તો આ તમારો આ મેઇન કોન્ટેક્ટ બોક્સ છે જ્યાં તમારો ફિક્સ કોન્ટેક્ટ માઉન્ટ કરેલો છે, એને નટથી બાંધેલો છે, પાછળ આ કોપરનો કંડક્ટર મૂકેલો છે. તો આ રીતની અરેન્જમેન્ટ ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્ટ્સની સર્કિટ બ્રેકરમાં વાપરવામાં આવે છે. ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્ટ્સના ફાયદાઓ જણાવો. તો સર્કિટ બ્રેકરમાં આપણે જે ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્ટ વાપરીએ છીએ એના ઘણા બધા ફાયદાઓ છે, તો એમાંથી થોડા ઘણા આપણે અહીંયા આગળ આજે ડિસ્કસ કરીશું. પહેલું છે સેલ્ફ અલાઇનિંગ ક્ષમતા, એટલે કે જાતે થોડી પણ ખોટી ગોઠવણી હોય તો પણ સરળ જોડાણ થવા દે છે, કારણ કે તમારો જે મૂવિંગ કોન્ટેક્ટ એટલે જે મેલ કોન્ટેક્ટ છે એ તમારા ફિમેલ કોન્ટેક્ટની અંદરમાં ઇઝીલી ફિટ થવાનો છે અંદર જ, તો એની સાથે સ્ટ્રોંગ કનેક્શન થવાનું જ છે. ત્યાં આગળ ઓછો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ, એના લીધે જ કાર્યક્ષમ રીતે એટલે કે એફિશિયન્ટલી કરંટનું વહન સુનિશ્ચિત કરે છે, એટલે કે કનેક્શન ફિક્સ રહે છે, કારણ કે એની આજુબાજુ તમે જુઓ તો તમારા ફિમેલ કોન્ટેક્ટ એની આજુબાજુ સર્કમફરન્સ એટલે કે રેડિયલી એની આજુબાજુ ફિક્સ છે, એટલે કે તમે જો આખા એના પરિઘ ઉપર જ છે અને અંદર તમારો ફિક્સ તમારો જે મૂવિંગ કોન્ટેક્ટ છે તમારો મેલ કોન્ટેક્ટ એ આવી રીતે જવાનો છે. મિકેનિકલ ફ્લેક્સિબિલિટી સારી છે, કારણ કે સ્પ્રિંગ લોડેડ જે ફિંગર્સ છે એટલે આ તમારી આર્કિંગ ફિંગર્સ છે તમારા જે ટ્યુલિપના એ, અને એની ઉપર તમે સ્પ્રિંગ પ્રેશર આપેલું છે, જેથી કરીને થર્મલ એક્સપાન્શન અથવા તો મિકેનિકલ વાઇબ્રેશન જે થવાનું છે એ એને ઇઝીલી એબ્સોર્બ કરી લે, એટલે શોષી લે છે. કોમ્પેક્ટ ડિઝાઇન, સ્વિચ ગિયર અને સર્કિટ બ્રેકર એસેમ્બલીમાં પોતાની જગ્યા બચાવી રાખે છે, એટલે આની ડિઝાઇન બી ખૂબ કોમ્પેક્ટ છે, આપણે હમણાં જ આકૃતિમાં જોયા છે. ઓછી મેન્ટેનન્સની જરૂરિયાત પડે છે, કારણ કે એક સરખું પ્રેશર આખા સર્કમફરન્સ એટલે કે આખા પરિઘ પર તમે જોવા જો તો થતું હોય છે, જેના કારણે કોન્ટેક્ટ પ્રેશર તમારો યુનિફોર્મ રહે છે તો ઘસારો ઓછો લાગે છે. સરળ એસેમ્બલી અને રિપ્લેસમેન્ટ, એટલે કે મોડ્યુલર માળખું એટલે કે જે આ જે સ્ટ્રક્ચર જે છે એ મૂવિંગ છે અને મોડ્યુલર ટાઈપનું છે, એના લીધે જે ફાસ્ટ ઇન્સ્ટોલેશન અને સર્વિસિંગ માટેની જરૂરિયાતને સંતોષે છે. રિલાયબિલિટી ખૂબ જ સારી છે, કારણ કે કનેક્શન ફિક્સ છે, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સ્ટેબિલિટી ગમે તે પરિસ્થિતિમાં આનો કોન્ટેક્ટ જોડાણ જે છે તમારું મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ ફિક્સ રહે છે એની અંદર, તો એ કનેક્શન છૂટતું નથી, એટલે એની રિલાયબિલિટી ખૂબ જ ઊંચી છે. વારંવારની કામગીરી માટે યોગ્ય છે, કારણ કે તમારી જે પરિસ્થિતિના આધારે સ્વિચિંગ કરવું પડે, પ્લગ ઇન કે પ્લગ આઉટ કરવું પડે, તો એ આવશ્યકતાઓને સંતોષવા માટે આ પ્રકારના કોન્ટેક્ટ ખૂબ જ આદર્શ છે. તો ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્ટ્સના આ બધા ફાયદાના કારણે જ આપણે એને વધારે વાપરીએ છીએ. ટ્યુલિપ પ્રકારના સંપર્કો એટલે કે કોન્ટેક્ટ્સની મર્યાદાઓ જણાવો. તો લિમિટેડ કરંટ વહન ક્ષમતાના કારણે બોલ્ટેડ અથવા તો વેલ્ડેડ કોન્ટેક્ટ્સની તુલનામાં ખૂબ વધારે મૂલ્યના વીજ પ્રવાહના ઉપયોગ માટે આદર્શ નથી, એટલે કે હાઈ મેગ્નિટ્યુડના કરંટ માટે આ પ્રકારના કોન્ટેક્ટ ઉપયોગી નથી.
વારંવાર ક્લોઝ કરવા અથવા તો ઓપન કરવાથી કોન્ટેક્ટની જે ફિંગર્સ છે ઘસાઈ શકે છે અને એના ઉપરનું જે સ્પ્રિંગ ટેન્શન છે ઓછું થઈ શકે છે. ધૂળ, ભેજ અથવા તો કાટના કારણે એનો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ વધી જાય છે અને એના કારણે ઓવરહીટિંગ અથવા તો આર્કિંગ તરફ દોરી શકે છે. ખાસ કરીને ઉચ્ચ વોલ્ટેજ અથવા તો વેક્યુમ એપ્લિકેશન માટે ચોક્કસ ઉત્પાદન અને ગોઠવણી એટલે કે અરેન્જમેન્ટની જરૂરિયાત હોય છે. સ્પ્રિંગ ફોર્સના કારણે કોન્ટેક્ટ પ્રેશર મર્યાદા સમય જતા ઘટી શકે છે, એટલે કે કોન્ટેક્ટનું જે પ્રેશર જે છે એ લિમિટ ટાઈમ જે હોય એના પછીથી એ ઘટવા લાગે છે, જે વિદ્યુત જોડાણની વિશ્વસનીયતાને અસર કરે છે. કોન્ટેક્ટ ફિંગર્સ અને પ્લગ વચ્ચેનું અસમાન થર્મલ એક્સપાન્શન જે છે તાપમાનના વધઘટ હેઠળ ફિટ અને કોન્ટેક્ટ સ્ટેબિલિટીને અસર કરી શકે છે. એટલે આજે ફિટિંગ બરોબર થતું હોય એ ના થઈ શકે તો ટુલે પ્રકારના કોન્ટેક્ટની આ થોડી મર્યાદાઓ છે જે ધ્યાને રાખવી જરૂરી છે. ફિંગર અને વેજ પ્રકારના કોન્ટેક્ટની એટલે કે સંપર્કોની રચનાત્મક વિગતો યોગ્ય આકૃતિ સાથે સમજાવો. તો આમાં ફિક્સ કોન્ટેક્ટ મુખ્ય બે ભાગોથી બનેલા હોય છે, ફિંગર અને વેજ. એમાં ઇન્ટરનલ જે તમારી પેરિફરી છે, આંતરિક પરિઘ જેને કહે છે, એની આસપાસ ઘણા બધા સ્પ્રિંગ લોડેડ કોપરના ફિંગર્સ કે જે સિલ્વર પ્લેટેડ હોય છે એવા પણ હોય છે કે જે ગોઠવાયેલા છે, જે તમને દેખાય છે જો આકૃતિની અંદર સ્પ્રિંગ લોડેડ જે તમે કહો છો, જે અનેક કરંટના પાથ આપે છે પેરેલલમાં અને એના લીધે સારા ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટની ખાતરી કરે છે. આ ફિક્સ વેજ આકારના સ્લોટ જે તમને દેખાય છે, આ ફિક્સ વેજ આકારના સ્લોટ જે નીચે એ કોપર જોની એક પેર હોય એની સાથે એક અથવા તો વધુ પ્રકારના કોપર જોઈન્ટ સાથે જે જડબા જેવા હોય છે. મૂવિંગ કોન્ટેક્ટને ચુસ્તપણે પકડવા માટે સ્પ્રિંગ ઉપર માઉન્ટ થયેલ હોય છે, જે ફોલ્ટ કરંટ હેઠળ મિકેનિકલ બળનો સામનો કરવા માટે જ ગોઠવાયેલા છે. હવે ફિક્સ કોન્ટેક્ટ જે છે ટેપર્ડ વેજ ટાઈપ હોય છે, જે નળાકાર કોપર પ્લગ તરીકે આકાર પામે છે. નીચે જો તમે જોતા હોય તો આ ફિક્સ કોન્ટેક્ટ દેખાય વેજ ટાઈપમાં નીચે એની વાત ચાલે છે. આગળનો નળાકાર ભાગ ફિંગર્સના ક્લસ્ટરની અંદરમાં પ્રવેશ કરે છે, જેના કારણે ઘણા બધા ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ્સ અંદર બનતા હોય છે. આ છે ને મૂવિંગ કોન્ટેક્ટ જે અહીંયાથી અંદર જાય તો આ અંદરનો ભાગ જે છે ઘણા બધા કોપરના સ્ટ્રીપ સાથે કનેક્ટેડ હોય છે અંદર. હવે પાછળનો જે વેજ પ્રકારનો ભાગ જે ફિક્સ કોન્ટેક્ટના સ્પ્રિંગ જે જો વચ્ચે સ્લાઇડ કરે છે એમાં મજબૂત મિકેનિકલ પકડ મળે છે અને સ્થિર જોડાણ એટલે કે ફિક્સ કોન્ટેક્ટ જે હોય એ ચોક્કસ એટલે કે સુનિશ્ચિત કરે છે. લિપ સ્પ્રિંગ જે ઉપર આપેલી છે તે દરેક ફિંગરની પટ્ટીની પાછળ લગાડેલી છે. જ્યારે મૂવિંગ નળાકાર એટલે કે જે તમારો જે સિલિન્ડ્રિકલ કોન્ટેક્ટ છે અંદર પ્રવેશ કરે ત્યારે તે ફિંગર્સની ઉપર દબાણ કરે છે, એટલે સ્પ્રિંગર્સ તમારી ખેંચાશે કારણ કે મૂવિંગ કોન્ટેક્ટ અંદર તરફ જતો હોય છે અને લિપ સ્પ્રિંગ વધારે ખેંચાશે નહીં. એના કારણે સ્પ્રિંગ તમારી વળતી જાય છે અને પુનઃસ્થાપિત બળ આપે છે, જેથી કરીને તમારો મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ એકબીજાને આમ જલ્દી સલાહ કડક પકડી રાખે. તો આ રીતે ફિંગર અને વેજ ટાઈપ કોન્ટેક્ટ્સની રચના આકૃતિ સાથે તમે સમજી શકશો. ફિંગર અને વેજ પ્રકારના કોન્ટેક્ટ્સના ફાયદાઓ જુઓ તો ફિંગરના કોન્ટેક્ટ્સ અનેક સમાંતર પાથ પૂરા પાડે છે કરંટ માટે, જેના કારણે તમારો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઓછો થાય છે અને હીટ ઘટે છે. કરંટ બી વધવાના કારણે તમારો રેઝિસ્ટન્સ ઓછો થાય છે. આ વેજ પ્રકારના જે જડબા એટલે કે જો હોય છે ને એ મજબૂત દબાણ આપે છે અને મિકેનિકલ સ્ટ્રેન્થ સુનિશ્ચિત કરે છે અને શોર્ટ સર્કિટ કરંટ સહિતના હાઈ વેલ્યુના કરંટને સુરક્ષિત રીતે પસાર થવા દે છે. જો એક ફિંગરના કોન્ટેક્ટને થોડું નુકસાન થયું હોય અથવા તો એ કોન્ટેક્ટ ઓક્સિડાઇઝ થયેલો હોય તો પણ એની બાજુમાં બીજા અન્ય ફિંગર્સ જે છે એ કરંટના વહનને જાળવી રાખે છે, જે સિંગલ પોઈન્ટ ફેલિયરને ટાળે છે અથવા તો દૂર કરે છે. આ વેજ પ્રકારનો ભાગ મજબૂત પકડને પૂરી પાડે છે, જેથી કરીને ફોલ્ટ પરિસ્થિતિઓ દરમિયાન જે ઊભા થતા ઇલેક્ટ્રોડાયનામિક ફોર્સ જે છે જેની કિંમત ખૂબ જ વધારે છે એની હેઠળ એ છૂટા પડતા નથી. લીફ સ્પ્રિંગ સાથે ફિંગર્સના કોન્ટેક્ટ થોડી ઘણી ખોટી ગોઠવણીમાં હોય તો પણ પોતાની જાતને સ્વવ્યવસ્થિત કરી શકે છે અને એક સમાન દબાણ સુનિશ્ચિત કરે છે, જ્યાં વેજ પ્રકાર નાની ગોઠવણીની જે ભૂલો છે એને ધ્યાનમાં લીધા વિના એકદમ સુનિશ્ચિત લોકિંગ એટલે કે ચુસ્ત હવા ચુસ્ત જે આપણે કહીએ એવી રીતનું લોકિંગ સુનિશ્ચિત કરે છે. અનેક ફિંગર્સ અને વેજ પ્રકારના જે જડબા એટલે કે જે જો હોય છે જે કરંટ અને હીટનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે અને હોટસ્પોટને બનતો અટકાવે છે. આ કોમ્બિનેશન જે છે એ ધોવાણ ઘટાડે છે એટલે કે ઘસારો ઓછો કરે છે, સ્ટ્રેસનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે અને બ્રેકરના જે કોન્ટેક્ટ છે એનું ટકાઉપણું વધારે છે.
આની મજબૂતાઈના કારણે EHV પ્રકારના સર્કિટ બ્રેકર, ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન અને હાઈ રેટેડ એર સર્કિટ બ્રેકર્સમાં વ્યાપકપણે આનો ઉપયોગ કરવામાં આવે છે. કરંટ ટ્રાન્સફર શરૂઆતમાં ફિંગર્સના કોન્ટેક્ટ દ્વારા થાય છે, એટલે કે જે ઇનિશિયલ પાર્ટ છે ત્યાં, અને પછી વેજ પ્રકારના જોબ પર આર્કિંગ સ્ટ્રેસ ઘટાડવાથી લાંબી ઓપરેશનલ લાઈફ સુનિશ્ચિત થાય છે. તો ફિંગર અને વેજ પ્રકારના કોન્ટેક્ટ્સના આ થોડા ઘણા ફાયદાઓ છે. ફિંગર અને વેજ પ્રકારના કોન્ટેક્ટ્સના ગેરફાયદાઓ છે. તો ફિંગર અને વેજ બંનેને એક સાથે જોડવામાં આવતા હોવાથી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે થાય છે સામાન્ય કોન્ટેક્ટ્સ કરતાં વધુ જટિલ હોય છે. આમાં વધારાની સામગ્રીની જરૂરિયાત છે, જેમ કે ફિંગર કોન્ટેક્ટ્સ, વેજનું પાર્ટ, લિફ્ટ સ્પ્રિંગ્સ વગેરે આજુબાજુ લગાવવા માટે અને ચોકસાઈથી એની ગોઠવણીની જરૂરિયાતના કારણે એનો ખર્ચમાં વધારો થાય છે. કોમ્પોનન્ટ્સની સંખ્યા વધુ હોવાથી ખાસ કરીને ફિંગર સ્પ્રિંગ્સ અને વેજ સરફેસ પર ઘસારો થવાની શક્યતા વધી જાય છે, જેથી ઇન્સ્પેક્શન, ગ્રીસિંગ અને રિપ્લેસમેન્ટ કરવું મુશ્કેલ બને છે. ફિંગર અને વેજ બંને વચ્ચે સમાન દબાણ ન હોવાના કારણે કેટલાક ભાગોમાં લોકલાઇઝ હીટિંગ અથવા તો હીટિંગ થવાની શક્યતાઓ રહે છે, જેના કારણે ઘસારો ઝડપથી વધે છે. સિમ્પલ ફિંગર અથવા તો વેજ કોન્ટેક્ટની તુલનામાં કમ્બાઇન્ડ કોન્ટેક્ટ્સ માટે વધુ જગ્યાઓ જોઈએ છે. લિફ્ટ અથવા તો ફિંગર સ્પ્રિંગ્સ પર દબાણ પૂરું પાડે છે, જેથી વારંવારના ઓપરેશનના કારણે સ્પ્રિંગ નબળા પડી શકે છે અથવા તો ખરાબ થઈ શકે છે, જેના કારણે કોન્ટેક્ટ્સની અસરકારકતા ઘટે છે. તો આ રીતે ફિંગર અને વેજ પ્રકારના કોન્ટેક્ટ્સના થોડા ગેરફાયદાઓ છે. બટ પ્રકારના કોન્ટેક્ટ્સ એટલે કે સંપર્કોની રચનાત્મક વિગતો એટલે કે કન્સ્ટ્રક્શન ડિટેલ્સની આપણે વાત કરીએ છીએ, તો એને થોડી સંક્ષિપ્તમાં જણાવો. તો બટ પ્રકારના જે કોન્ટેક્ટ છે એની અંદરમાં બે ફ્લેટ સરફેસ એટલે કે બે ફ્લેટ સપાટીઓ એકબીજા સાથે સામેલ હોય છે, જે સીધા એકબીજા સાથે સામસામેના કોન્ટેક્ટમાં, જો તમે જોઈ શકતા હો આવા સામસામેના કોન્ટેક્ટમાં હોય છે. આ સપાટીઓ જે છે એકબીજાની ડાયરેક્ટ આવા કોન્ટેક્ટમાં હોય છે. આનો કોન્ટેક્ટ એરિયા સામાન્ય રીતે ગોળાકાર અથવા તો લંબચોરસ હોઈ શકે છે. જો તમે અહીંયા જોતા હોય તો અહીં આકૃતિમાં તો કે આ લંબચોરસ છે અને એનો જે કોન્ટેક્ટ એરિયા જે આગળનો ભાગ છે ને એ તમારો ગોળાકાર છે. જો તમને અહીંયા જોવા મળતું હોય તો આ તમારી નોર્મલ પોઝિશન છે. અહીંયા પાછળથી સ્પ્રિંગ પ્રેશર લાગેલું છે, આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટ મટીરિયલ જે છે એ રેઝિસ્ટન્સ ઓછો કરવા માટે, આર્કિંગને ઘટાડવા માટે તો ચાંદીના મિશ્ર ધાતુમાંથી બનાવી શકાય, તાંબાનો હોઈ શકે અથવા તો ચાંદી ટંગસ્ટન જેવા મિશ્ર ધાતુમાંથી કે જેની અંદરમાં કન્ડક્ટિવિટી તમારી વધારે હોય તો રેઝિસ્ટિવિટી ઓછી હોય. એટલે કન્ડક્ટિવિટી વધારે હોય તો એના દ્વારા તમારો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઓછો થશે, આર્કિંગ ઘટશે. આના લીધે આર્કિંગ ઓછું થાય છે. એમાં સપાટીની ઉપર આર્ક રેઝિસ્ટન્સ અલોય પણ સામેલ કરવામાં આવે છે. ઓપરેશન દરમિયાન કોન્ટેક્ટ્સને એકબીજા સાથે મજબૂત રીતે દબાવવા માટે સ્પ્રિંગ મિકેનિઝમ, જો તમે જોતા હતા સ્પ્રિંગ મિકેનિઝમનો યુઝ થાય. જો અહીંયા સ્પ્રિંગ દેખાય છે તમને, સ્પ્રિંગ મિકેનિઝમનો યુઝ થાય છે કે જે કોન્ટેક્ટને પ્રેશર આપીને ફિક્સ કરેલું રાખે, જેથી કરીને મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ એકબીજાની નજીક રહે, છૂટા પડે જ નહીં. તો એ મજબૂત રીતે એક સાથે દબાવવા માટે સ્પ્રિંગ મિકેનિઝમ અથવા તો મૂવિંગ આર્મ અથવા તો મિકેનિકલ પ્રેશર લાગુ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કરીને કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ તમારો ઓછો થાય. હવે રેઝિસ્ટન્સ ઓછો થાય તો વોલ્ટેજ ડ્રોપ કોન્ટેક્ટ આગળ ઓછા થાય, અને વોલ્ટેજ ડ્રોપ ઓછા થાય તો આર્કિંગ થવાની સમસ્યા ઓછી થશે, અને કરંટ બધું જેટલો આવે છે બધો જ પાસ થતો જશે. એક કોન્ટેક્ટ તમારો જે છે આ ફિક્સ કોન્ટેક્ટ છે. જો તમે જોતા હોય તો આ ફિક્સ કોન્ટેક્ટ છે અને આ તમારા મૂવિંગ કોન્ટેક્ટ છે. જો જોતા હોય તો આ તમારો ફિક્સ કોન્ટેક્ટ છે, આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે કે જે પોતાની જગ્યા બદલતું જશે. એ મૂવિંગ કોન્ટેક્ટ જે છે એને મૂવિંગ હેન્ડલ અથવા તો એવા મિકેનિઝમ ઉપર માઉન્ટ કરવામાં આવે છે કે ઓપરેશન દરમિયાન એ ખુલે કાં તો બંધ થાય, પોતાની જગ્યા બદલી શકે. મૂવિંગ કોન્ટેક્ટ, ફિક્સ કોન્ટેક્ટ એની જગ્યા પર જ રહેવાનો છે, મૂવિંગ કોન્ટેક્ટ એની જગ્યા બદલી શકે. આ બંને કોન્ટેક્ટ્સને બાકીના સર્કિટથી અલગ કરવા માટે અથવા તો જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે એને દૂર કરવા માટે, એટલે કે આ બંનેને કોઈ જાતની અસર ના થાય એના માટે ઇન્સ્યુલેટિંગ સપોર્ટ પર માઉન્ટ કરેલા હોય છે. દેખાય છે તમને? આ એનો ઇન્સ્યુલેટિંગ સપોર્ટ છે. એવો અહીં આગળ મૂવિંગ કોન્ટેક્ટનો ઇન્સ્યુલેટિંગ સપોર્ટ છે. એટલે બેની વચમાં ઇન્સ્યુલેશન છે, જેથી કરીને શોર્ટ સર્કિટ થશે નહીં. હવે જ્યારે આ કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય છે ત્યારે આર્ક ઉત્પન્ન થશે, એ સ્વાભાવિક છે. અને આ આર્ક જે ઉત્પન્ન થાય છે એને ઓછો કરવા અથવા તો એનું નિયમિત સંચાલન કરવા માટે ઘણીવાર આર્ક સેપરેટર એટલે કે ચાપ વિભાજક
ચાપ વિભાજકને જ કહેવાય છે આર્ક સેપરેટર, આર્કને ઓછો કરવા માટે, અથવા તો ક્વેન્ચિંગ ચેમ્બર કે જે આર્ક ઓલવાઈ જાય એની સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. તો બટ પ્રકારના કોન્ટેક્ટ વિશેની આ થોડી કન્સ્ટ્રક્શન ડિટેલ્સ છે. બટ પ્રકારના સંપર્કોના ફાયદા જણાવો. તો ઘણા બધા ફાયદાઓ છે, એમાંથી આપણે થોડાક પર જ વાત કરવાના છે, જેમાંના અમુક છે. એક તો સરળ બાંધકામ રચના, એટલે કે એની કન્સ્ટ્રક્શન ડિઝાઇન ખૂબ જ સિમ્પલ છે અને એટલા માટેનું ઉત્પાદન એટલે કે પ્રોડક્શન કરવું હોય કાં તો એને જોઈન્ટ એટલે કે એસેમ્બલ કરવા હોય તે સરળ પડે છે. ટ્યુલિપ અથવા તો ફિંગર ટાઈપના જે કોન્ટેક્ટ છે જેમાં વધુ જટિલ ડિઝાઇનની તુલનામાં ઓછા મિકેનિકલ ભાગોના કારણે એક ખર્ચ અસરકારક એટલે કે કોસ્ટ ઇફેક્ટિવ ઓછો ખર્ચો થાય છે. કોમ્પેક્ટ ડિઝાઇન સામાન્ય રીતે ઓછા અને મધ્યમ વોલ્ટેજ સર્કિટ બ્રેકર્સ માટે યોગ્ય છે, જ્યાં જગ્યા ઓછી છે કે જ્યાં જગ્યા બચાવવી મહત્વપૂર્ણ છે. તો એવી જગ્યા પર આપણે બટ ટાઈપના કોન્ટેક્ટ વાપરી શકીએ છીએ. એમાં યોગ્ય પ્રારંભિક કોન્ટેક્ટ સરફેસ એરિયા પ્રદાન કરે છે, જેના પરિણામે સ્વચ્છ અને યોગ્ય રીતે ગોઠવેલા હોય ત્યારે એકદમ ઓછો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઓફર કરે છે એટલે કે આપે છે. તો બધો જ કરંટ સરળતાથી પાસ થઈ જાય. હવે આ બંને જે કોન્ટેક્ટ સરફેસ જે સામસામે સીધા સંપર્કના કારણે અને ઝડપી ક્લોઝિંગ પ્રક્રિયાના કારણે બંધ કરતી વખતે આર્કનો સમયગાળો થોડો ઘટાડી શકાય છે. તો બટ પ્રકારના સંપર્કો કે જે આપણે સર્કિટ બ્રેકર માટે વાપરીએ છીએ એના થોડા ઘણા ફાયદા. બટ પ્રકારના સંપર્કોના ગેરફાયદાઓ જણાવો. તો ઘણા બધા ગેરફાયદાઓ છે જેમાં આપણે થોડાક વાતચીત કરવાના છે. એમાં ઉચ્ચ પ્રવાહના ઉપયોગ માટે તે આદર્શ નથી, કારણ કે લિમિટેડ કોન્ટેક્ટ સરફેસના કારણે તે વધુ ગરમ થઈ શકે છે. આપણે જ્યારે એમાં એડવાન્ટેજ એટલે ફાયદાની વાત કરી ત્યારે પણ કીધું હતું કે બટ પ્રકારના કોન્ટેક્ટ લો અથવા તો મીડિયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકર માટે જ ઉપયોગી છે અને એટલે જ કહીએ છીએ કે એની કરંટ કેરિંગ કેપેસિટી લિમિટેડ છે, જેના કારણે એ ઊંચા એટલે કે હાઈ વેલ્યુ ઓફ કરંટ માટે ઉપયોગી થતા નથી. આર્ક ફોર્મેશન અને ઓપરેશન દરમિયાન મિકેનિકલ અસરના કારણે સંપર્ક સપાટી એટલે જે કોન્ટેક્ટ સરફેસ છે એ ઝડપથી ક્ષીણ એટલે કે ઘસાતા જાય છે, કારણ કે તેમાં વધારે ઘસારો થાય છે. હવે સંચિત ઓક્સિડેશન અથવા તો કાર્બન સંચયના કારણે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ વધારી શકે છે અથવા તો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ વધી જાય છે, કારણ કે એને સાફ કરવાની કોઈ પ્રક્રિયા નથી અથવા તો સ્વ સફાઈ નબળી છે, પોસિબલ થતી નથી, જેના કારણે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ વધે તો આર્ક થવાના ચાન્સીસ વધી જાય છે અને આમાં કરંટ કેરિંગ કેપેસિટી ઘટતી જાય છે. હવે ખોટી ગોઠવણી અથવા તો જે સંપર્ક જે છે એકબીજા સાથે મેચ ના થતા એટલે મિસઅલાઇનમેન્ટ કહેવાય, એના કારણે રેઝિસ્ટન્સ ઓછો થાય છે અને આર્કિંગ તરફ દોરી શકે છે. આથી એની જે અલાઇનમેન્ટ છે, જે ગોઠવણી છે, યોગ્ય હોવી મહત્વપૂર્ણ છે. ફિંગર અથવા તો ટ્યુલિપ પ્રકારના સંપર્કોની તુલનામાં સમય જતા આના સરફેસ ઉપર ખાડા પડે છે, એટલે કે સરફેસ અનઇવન થાય કાં તો ડિફોર્મેશન એટલે કે કોઈ જગ્યાથી વળી જાય કાં તો તૂટી જાય એવું થાય અથવા તો ધોવાણ થવાની સંભાવના વધુ હોય છે અને તેના કારણે એની ઓપરેટિંગ લાઈફ એટલે કે આયુષ્ય ઘટે છે. તો સર્કિટ બ્રેકર માટે વપરાતા બટ પ્રકારના સંપર્કોના થોડા ગેરફાયદા. બ્રશ પ્રકારના કોન્ટેક્ટની રચના યોગ્ય આકૃતિ સાથે સમજાવો. તો અહીંયા થોડા કમ્પોનન્ટ છે અને એના વિશેની માહિતી છે કે ભાઈ બ્રશ પ્રકારના કોન્ટેક્ટમાં કઈ કઈ એસેમ્બલીની જરૂરિયાત છે. તો સૌથી પહેલા બ્રશ કોન્ટેક્ટ. તો આ બ્રશ કોન્ટેક્ટ જે છે એ ફ્લેક્સિબલ ફિંગર્સ અથવા તો સ્ટ્રીપ પ્રકારના હોય છે, જો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકતા હોય. બારીક ધાતુના વાયર અથવા તો લેમિનેટેડ કોપર સ્ટ્રીપથી એ બનાવેલા હોય છે અને આ બ્રશ મૂવિંગ અથવા તો રોટરી સંપર્ક સપાટી એટલે કે કંડક્ટર જે છે શાફ્ટ રિંગ અથવા તો પ્લગ જે આપણે આર્મેચર ઉપર તમે જોયું હતું ડીસી મશીનમાં કોમ્યુટેટર સેગમેન્ટની ઉપર તમે જે બ્રશ લગાડો છો એ જ પ્રકારના કોન્ટેક્ટ છે અને એ રોટરી સપાટી સાથે આવી રીતે કોન્ટેક્ટ કરે છે. એને હવે બ્રશ જે છે એને રાખવા માટેના બ્રશ હોલ્ડર અથવા તો બ્રશ કેરિયર હોય છે. તો એક નોન કન્ડક્ટિંગ ફ્રેમ અથવા તો હાઉસિંગ કે જે બ્રશ એલિમેન્ટ્સને જગ્યા પર રાખે છે એટલે કે પોતાની પોઝિશન પર રાખે છે અને એની માટે એક સ્ટ્રક્ચરલ સપોર્ટ તૈયાર કરે છે. સ્પ્રિંગ કે કમ્પ્રેશન મિકેનિઝમ. હવે આ કોન્ટેક્ટ સપાટી સાથે સારો ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ સુનિશ્ચિત કરવા માટે એના ઉપર કન્ટિન્યુઅસ પ્રેશર એટલે કે સતત દબાણ લાગુ કરવું જરૂરી છે અને એના માટે સ્પ્રિંગ અથવા તો કમ્પ્રેશન મિકેનિઝમ લગાવેલું હોય છે, જેનાથી ઘસારો અને વાઇબ્રેશનનો સામનો કરી શકાય અથવા તો ઓછા કરી શકાય. કોન્ટેક્ટ સરફેસ તો કે ભાઈ તમારી જે સામાન્ય રીતે એક ફરતું અથવા તો સ્લાઇડિંગ નળાકાર પ્રકારનું જે કંડક્ટર જેને આપણે રોટર કહીએ છીએ અથવા તો રિંગ ટાઈપ કોન્ટેક્ટ અથવા તો રેલ ટાઈપના કોન્ટેક્ટ હોય છે, જેના ઉપર બ્રશ કોન્ટેક્ટ બેસાડવામાં આવે છે અને તે સરળ અને કન્ડક્ટિંગ હોવું જરૂરી છે.
આર્ક ચેમ્બર એ ઓપ્શનલ છે. હાઈ વોલ્ટેજ એપ્લિકેશન માટે બ્રેકિંગની કામગીરી દરમિયાન આર્કને સુરક્ષિત રીતે કંટ્રોલ કરવા માટે આર્ક ચેમ્બર આપવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો આ તમારા ફિક્સ કોન્ટેક્ટ અને આ તમારા મૂવિંગ કોન્ટેક્ટ છે કે જે રોટર સપાટીની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને આ રીતે બ્રશ કોન્ટેક્ટ સપાટીને અડકેલા હોય છે અને જ્યારે ઓપરેશન થાય ત્યારે એ મેકિંગ બ્રેકિંગ ઓપરેશન થાય છે એટલે ફિક્સ કોન્ટેક્ટથી મૂવિંગ કોન્ટેક્ટ છૂટા પડે છે. તો આ રીતે બ્રશ કોન્ટેક્ટની રચના આકૃતિ સાથે સમજી શકાય છે. સર્કિટ બ્રેકરના બ્રશ પ્રકારના કોન્ટેક્ટ્સના ફાયદાઓ જણાવો. તો સર્કિટ બ્રેકરમાં બ્રશ પ્રકારના કોન્ટેક્ટ્સનો ઉપયોગ કન્વેન્શનલ એટલે કે પરંપરાગત બટ અથવા ફિંગર કોન્ટેક્ટ્સના બદલે કેટલીક ડિઝાઇનમાં કે જેમાં ખાસ કરીને લો વોલ્ટેજ એર સર્કિટ બ્રેકર્સ અને હાઈ કરંટ એપ્લિકેશનની અંદરમાં આ પ્રકારના કોન્ટેક્ટનો ઉપયોગ થાય છે. ઘણા બારીક સ્ટ્રીપ અથવા તો બ્રશનો ઉપયોગ થતો હોવાથી કુલ અસરકારક કોન્ટેક્ટ વિસ્તાર અથવા તો જે કોન્ટેક્ટ એરિયા કહીએ છીએ એ વધે છે. અનેક સમાંતર કોન્ટેક્ટ પાથ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સને ઘટાડે છે અને કરંટ કેરિંગ કેપેસિટી એટલે કે કરંટ વહન ક્ષમતામાં સુધારો કરે છે અને કરંટનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે જેથી કરીને હીટ અને પાવરના લોસ ઓછા થાય છે. આ જે બ્રશ છે બંડલ એ એક જ સોલિડ કોન્ટેક્ટ સપાટી કરતાં વધુ અસરકારક રીતે હીટ ડિસિપેશન કરે છે કારણ કે એમાંથી બ્રશની સપાટી નાની પેરેલલ સ્ટ્રીપ્સમાં હોય છે. ફ્લેક્સિબલ બ્રશ થોડી ગોઠવણીની ભૂલ એટલે કે અરેન્જમેન્ટ થોડીક મિસઅલાઇન થઈ હોય અથવા તો જો એમાં વેર એન્ડ ટેર ઘસારો પણ આવતો હોય તો પણ સપાટીનો કોન્ટેક્ટ સારી રીતે જાળવી શકે છે સુનિશ્ચિત કરે છે જેથી કરીને કોન્ટેક્ટ રહે અને વાઇબ્રેશન અને મિકેનિકલ શોક આવતા હોય ત્યારે પણ એ રિલાયબલ કોન્ટેક્ટ જાળવી રાખે છે. અને આમાં ઘણી બધી સ્ટ્રીપ્સ વાપરતા હોઈએ છે જેના કારણે પર સ્ટ્રીપ જે ઘસારો થાય છે એ ઓછો થાય છે અને બધા જ કોન્ટેક્ટની અંદરમાં એ ડિસ્ટ્રીબ્યુટ થાય છે જેના કારણે બ્રેકરના કોન્ટેક્ટની મિકેનિકલ લાઈફમાં વધારો થાય છે. રિજિડ કોન્ટેક્ટ જે તમારા જે સોલિડ રિજિડ કોન્ટેક્ટ હોય એની તુલનામાં ઓછો કોન્ટેક્ટ બાઉન્સ લાગે છે કારણ કે બ્રશ એસેમ્બલી પર સ્પ્રિંગ પ્રેશર લાગતું હોય એટલે એ હલી શકે એમ હોય. તો ક્લોઝિંગ ઓપરેશન દરમિયાન એની રિલાયબિલિટીમાં પણ વધારો થાય છે. આર્ક એનર્જી બહુવિધ કોન્ટેક્ટ પોઈન્ટ્સ એટલે કે એક કરતાં વધારે કોન્ટેક્ટ પોઈન્ટ્સ પર ડિસ્ટ્રીબ્યુટ થાય છે તેથી દરેક ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રીપ ઉપર આનો ઘસારો ઓછો થાય છે. તો સર્કિટ બ્રેકરની અંદરમાં વપરાતા બ્રશ પ્રકારના કોન્ટેક્ટ્સના થોડા ફાયદાઓ છે. સર્કિટ બ્રેકરના બ્રશ પ્રકારના કોન્ટેક્ટ્સના ગેરફાયદા. તો સાદા બટ અથવા તો ફિંગર કોન્ટેક્ટની તુલનામાં તેમની ડિઝાઇન અને ઉત્પાદન જે કરવામાં આવે છે એટલે કે મેન્યુફેક્ચરિંગ એ વધુ જટિલ છે. વધારે પડતા મટીરિયલ કારણ કે આમાં તાંબાની પટ્ટીઓ ફ્લેક્સિબલ એસેમ્બલી અને એના હોલ્ડર ને બધું બનાવવાનું હોય છે અને આ બધી વાહક પટ્ટીઓની ચોક્કસ પ્રકારની અરેન્જમેન્ટ માટે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અને ખર્ચમાં વધારો થાય છે. સમય જતાં બ્રશ ઉપર ઓક્સિડેશન કન્ટામિનેશન એટલે કે ભાઈ અલગ પ્રકારની અશુદ્ધિઓ જામવી અને લૂઝ પડવાની સંભાવનાઓ ધરાવે છે તેથી સમયાંતરે આનું ઇન્સ્પેક્શન અને સફાઈ જરૂરી છે. સતત મિકેનિકલ સ્ટ્રેસ અને હીટના કારણે બ્રશ પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી શકે છે અથવા તો ડિફોર્મ થઈ શકે છે જે ઇફેક્ટિવ કોન્ટેક્ટ ઘટાડે છે. ફ્લેક્સિબલ બ્રશ સોલિડ કોન્ટેક્ટ જેટલા મજબૂત નથી તેથી તેઓ વિષમ સ્થિતિમાં ઝડપથી ઘસાઈ શકે છે. બંડલ કોન્ટેક્ટ્સને કોમ્પેક્ટ બટ કોન્ટેક્ટની તુલનામાં સર્કિટ બ્રેકરની અંદર ઘણીવાર વધુ જગ્યાની જરૂર પડે છે. કેટલાક બ્રશ અન્ય કરતાં વહેલા કરંટને બ્રેક કરી શકે છે કારણ કે કરંટ ઘણી સ્ટ્રીપ્સમાં વિભાજિત થયેલો હોય છે જેના કારણે અસમાન આર્કિંગ થાય છે અને એના કારણે લોકલ ધોવાણ અથવા તો ઘસારો પણ થઈ શકે છે. કોમ્પ્લેક્સિટી જે છે એના બનાવવામાં અને ડિઝાઇનમાં અને મેન્ટેનન્સના બધા મુદ્દાઓના કારણે આધુનિક હાઈ વોલ્ટેજ બ્રેકર્સમાં બ્રશ પ્રકારના કોન્ટેક્ટ્સ ઓછા પસંદ કરવામાં આવે છે જે આપણે બટ અથવા તો ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્ટ્સ વધારે ઉપયોગમાં લઈએ છીએ એટલે કે એનું પ્રીડોમિનન્સ છે. તો આ પ્રકારે સર્કિટ બ્રેકરના બ્રશ પ્રકારના કોન્ટેક્ટ્સના ગેરફાયદાઓ સમજી. રિંગ પ્રકારના સંપર્કો એટલે કે કોન્ટેક્ટ્સની રચના યોગ્ય આકૃતિ સાથે સમજાવો. તો તાંબા અથવા તો ચાંદીના કોટેડ કરેલું તાંબાથી બનેલી રિંગ એટલે કે પોલી રિંગ કે જેની અંદર હોલો કંડક્ટર કહેવાય તેની અંદરમાં રિંગ એ સ્ટેશનરી ફિક્સ કોન્ટેક્ટ તરીકે કામ કરે છે. ઘણીવાર સ્લોટેડ અથવા તો વિભાજિત એટલે કે છૂટું થયેલું ડિસ્ટ્રીબ્યુટેડ થવાથી થોડું એક્સપાન્શન થાય જેથી મૂવિંગ કોન્ટેક્ટ સારી રીતે એની જોડે જકડાયેલો રહે. આ જે તમને આકૃતિમાં દેખાય છે તો આ તમારું રિંગ ટાઈપ હોલો ફિક્સ કોન્ટેક્ટ છે અને અહીંયા આગળ આ જે એના કોન્ટેક્ટ છે એ તમારા ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે અને આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ જે છે એની અંદર અને આજુબાજુ આ સ્પ્રિંગ છે જેના કારણે એ જકડાયેલું રહેશે. કોન્ટેક્ટ
થશે તે દરમિયાનમાં રિંગમાં જે આ પ્રવેશતો આ નળાકાર કોન્ટેક્ટ જે દેખાય છે મૂવિંગ કોન્ટેક્ટ સિલિન્ડ્રિકલ પ્રકારનો છે એટલે કે નળાકાર પ્રકારનો કોન્ટેક્ટ જે સળિયો જે છે મૂવિંગ કોન્ટેક્ટ તરીકે કામ કરે છે. એકદમ સારું પ્રેશર તમને મળી એટલે સારા દબાણ અને વિશ્વસનીય કોન્ટેક્ટ એટલે કે રિલાયબલ કોન્ટેક્ટને સુનિશ્ચિત કરવા માટે તે સામાન્ય રીતે સ્પ્રિંગ લોડેડ આ દેખાય છે તમને આજુબાજુ બધે સ્પ્રિંગ લોડેડ એટલે કે એને દબાવે છે જકડી રાખવા માટે ને દબાવે છે. નિવેશ એટલે કે પ્રવેશ દરમિયાન જ્યારે અંદર તમારો કોન્ટેક્ટ મૂવિંગ કોન્ટેક્ટ ઇન્સર્ટ થતો હોય તે દરમિયાનમાં પ્રેશર અને સેલ્ફ સેન્ટર્ડ એટલે કે સ્વ કેન્દ્રીકરણ જાળવવા માટે રિંગની આસપાસ અથવા તો એની અંદરમાં આવી રીતે સ્પ્રિંગ મૂકેલા હોય છે જેથી કરીને એક્સપાન્શન સારું થાય તો કોન્ટેક્ટ અંદર ઈઝીલી જઈ શકે. ડિસ્કનેક્શન દરમિયાન આર્કનું સંચાલન કરવા માટે આર્ક ઇન્ટરપ્શન ચેમ્બર ઘણીવાર આર્ક સેપરેટર્સ એટલે કે આર્ક વિભાજક અથવા તો ગેસ ઇન્સ્યુલેટેડ ચેમ્બરની સાથે આવેલા હોય છે. મેલ અને ફિમેલ બંને રિંગ કોન્ટેક્ટ દરમિયાનમાં કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઓછો કરવા માટે અને એના ઉપર જે બધું ઓક્સિડેશન થતું હોય એ ઘટાડવા માટે ચાંદી અથવા તો નિકલ પ્લેટેડ હોય છે. તો રિંગ પ્રકારના કોન્ટેક્ટ્સ કે જે આપણે સર્કિટ બ્રેકરમાં વાપરીએ છીએ તેની આકૃતિ પણ બતાવી છે અને એની રચના આવી પ્રકારના સંપર્કોના ફાયદાઓ જણાવો. તો ઘણા બધા ફાયદાઓ છે પરંતુ સર્કિટ બ્રેકર માટે વપરાતા રિંગ પ્રકારના કોન્ટેક્ટ્સમાં ફાયદાઓ અહીંયા થોડા જે લખે છે આજે એના ઉપર થોડી ચર્ચા કરીશું. તો એક તો ગોળાકાર એટલે કે 360 ડિગ્રી રચનાના કારણે એક સમાન કરંટ ડિસ્ટ્રીબ્યુશન થાય છે એટલે કે એક બેલેન્સ કરંટ ફ્લો થાય છે બધી જગ્યા પર જેના કારણે કોઈ પણ જગ્યા પર હોટસ્પોટ ક્રિએટ થતા નથી એટલે કે કોઈક જગ્યાએ વધારે ગરમ હોય કોઈક જગ્યાએ ઓછું એટલે કે કોઈક જગ્યાએ વધારે કરંટ કોઈક જગ્યાએ ઓછો કરંટ એ બધો પ્રોબ્લેમ આમાં થતા નથી અને એના જ કારણે એની એફિશિયન્સીમાં સુધારો કરવાની એ ખાતરી આપે છે. મલ્ટિપલ કોન્ટેક્ટ પોઈન્ટ જો તમે આકૃતિમાં જોયો તો એક કરતા વધારે જગ્યા પરથી કોન્ટેક્ટ થતો હોય છે અને સરફેસ એરિયા પણ ખૂબ જ મોટો છે જે હાઈ કરંટ માટે વિશ્વસનીય એટલે કે રિલાયબલ ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ પ્રદાન કરે છે. આ જે રિંગ સ્ટ્રક્ચર જે છે આ માળખું જે છે એ સ્વકેન્દ્રીકરણ એટલે કે સેલ્ફ સેન્ટ્રિક અને મૂવિંગ કોન્ટેક્ટના અલાઇનમેન્ટને આપમેળે માર્ગદર્શન આપે એટલે કે ભાઈ દિશા આપતું જાય છે જેથી કરીને તમારી અરેન્જમેન્ટ પ્રોપર થાય જેના કારણે જે ખોટી ગોઠવણી એટલે કે એરેન્જમેન્ટ કોન્ટેક્ટ મિસઅલાઇનમેન્ટના લીધે જે પ્રોબ્લેમ થતા હોય એ સમસ્યાઓ ઘટાડે છે. યુનિફોર્મ આકાર એટલે કે રિંગ સ્ટ્રક્ચર જે છે બધી જગ્યાએથી એક સરખો આકાર ધરાવે છે એના કારણે આર્ક ઇન્ટરપ્શન જે થતું હોય એ વધુ નિયંત્રિત એટલે કે કંટ્રોલ થાય છે અને ઇન્ટરપ્શન ઝડપી પણ બને છે. આ રિંગની અંદરમાં જે સ્પ્રિંગ મૂકેલા હોય છે બધી બાજુએથી એક સમાન દબાણ એટલે કે પ્રેશર લાગુ પડે છે જેના કારણે એની પકડ ખૂબ જ સુનિશ્ચિત થાય છે એકદમ મજબૂત અને એને કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઓછો પણ કરે છે. સામાન્ય રીતે ગેસ ઇન્સ્યુલેટેડ સ્વિચ ગેર એટલે કે GIS પ્રકારના જે સબસ્ટેશન હોય છે જે ઇન્ડોર સબસ્ટેશન કહેવાય એમાં અને મેટલ એન્ક્લોઝડ સિસ્ટમ હોય તેમાં આ પ્રકારના સંપર્કો ઉપયોગમાં લેવાય છે કારણ કે તે હાઈ વોલ્ટેજ અથવા તો હાઈ કરંટ ઉપર હાઈ પરફોર્મન્સ આપે છે અને એની જરૂરિયાત સંતોષે છે. સ્ટેશનરી એટલે કે સ્થિર જે કોન્ટેક્ટ પ્રેશર જે આપવાનું હોય એ અને યુનિફોર્મલી તમારું જે ફોર્સ ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય એના કારણે ઘસારો ઓછો લાગે છે અને ધોવાણ ઓછું થાય છે જેથી કરીને આ પ્રકારના સંપર્કો લાંબા સમય સુધી ઓપરેટ થાય છે એટલે કે એની ઓપરેટિંગ લાઈફ સારી હોય છે. એન્વેલોપ પ્રકારનું જે સ્ટ્રક્ચર હોય છે જે ક્લોઝિંગ દરમિયાન મિકેનિકલ બાઉન્સ ઓછો કરે છે જેના કારણે ઓપરેશન સ્થિરતા મળે છે. તો રિંગ પ્રકારના સંપર્કોના આ થોડા ફાયદાઓ છે. રિંગ પ્રકારના સંપર્કોની મર્યાદાઓ જણાવો. તો બટ અને ફિંગર કોન્ટેક્ટ્સની તુલનામાં આની રચના વધુ જટિલ છે જેમાં ચોક્કસ ઉત્પાદન અને એસેમ્બલીની જરૂર પડે છે કારણ કે એની અંદરમાં એક સ્ટેશનરી રિંગ કંડક્ટર છે અને મલ્ટિપલ કોન્ટેક્ટ્સ અને મલ્ટિપલ સ્પ્રિંગ્સ મૂકેલા છે. તો જટિલતા અને મટીરીયલ એટલે કે મલ્ટિપલ સ્પ્રિંગ અને મલ્ટિપલ કોન્ટેક્ટ ફિંગર્સના કારણે રિંગ પ્રકારના સંપર્કો સામાન્ય રીતે વધુ ખર્ચાળ હોય છે. જોકે અમુક હદ સુધી એ સ્વકેન્દ્રિત પદ્ધતિથી ચાલતા હોવા છતાં ઘસારો તો લાગે જ છે અને અયોગ્ય સંપર્ક ટાળવા માટે તમારે સચોટ એક્સિયલ મૂવમેન્ટ જોઈએ કેમ કે ફિક્સ કોન્ટેક્ટ જે છે એ તો ફિક્સ જ છે પણ મૂવિંગ કોન્ટેક્ટ તમારે એની એક્સિયલ મૂવમેન્ટ થવાની છે એના માટે તમારે એને યોગ્ય રીતે અલાઇન કરવું પડે. ગોળાકાર માળખું હોવાના કારણે અને સ્પ્રિંગની ગોઠવણીના કારણે કોન્ટેક્ટો સરળ પ્રકારના હોવા છતાં પણ જગ્યા વધારે રોકે છે કારણ કે એ રેડિયલી સ્પ્રેડ થયેલા હોય છે અને રેડિયસના લીધે બધી બાજુ એક સરખી જગ્યાઓ રોકતા જાય છે.
મલ્ટિપલ કમ્પોનન્ટ્સ અને તેની બંધ રચનાના કારણે એક તો ઇન્સ્પેક્શન કરવાનું, બીજું રિપ્લેસમેન્ટ કરવાનું અને જરૂર પડે તો મેન્ટેનન્સ કરવાનું ખૂબ જ જટિલ છે. જો યોગ્ય રીતે ગોઠવાયેલા અથવા તો લ્યુબ્રિકેટ ન હોય તો મૂવિંગ કોન્ટેક્ટના એન્ટ્રી અને એક્ઝિટ એટલે કે જ્યાંથી મૂવિંગ કોન્ટેક્ટ તમારું એક્શન મૂવમેન્ટની સ્ટાર્ટિંગ કરે છે અને પાછું જાય છે ત્યાં સુધીના જે પોઈન્ટ્સ છે એ બિંદુઓ પર લોકલ ઘસારાનો એને અનુભવ કરવો પડે છે. વારંવાર પ્લગ ઇન અથવા તો પ્લગ આઉટ જ્યાં આગળ કરવું પડતું હોય એવી ડિઝાઇન માટે, એવી પ્રકારના ઉપયોગ માટે એને અલગથી ડિઝાઇન જો ના કરવામાં આવે તો એ બધી પરિસ્થિતિમાં આ પ્રકારના કોન્ટેક્ટ આદર્શ હોતા નથી. તો રિંગ પ્રકારના સંપર્કોની આટલી મર્યાદાઓ છે થોડી, જો પરીક્ષામાં પૂછાય તો લખી શકાય. સર્કિટ બ્રેકરમાં ઇન્સ્યુલેશન વિશે સંક્ષિપ્તમાં જણાવો અથવા તો માહિતી આપો. તો એવું કહે છે કે સર્કિટ બ્રેકરની અંદરમાં એકદમ સેફ ઓપરેશન સુનિશ્ચિત કરવા એટલે કે સુરક્ષિત કામગીરી સુનિશ્ચિત કરવા માટે લાઈવ ભાગ કે જે કરંટ લઈ જતા હોય, કરંટનું વહન કરતા હોય તેવા ભાગને ગ્રાઉન્ડેડ ભાગ અને એકબીજાથી એટલે કે બીજા લાઈવ ભાગથી એકબીજાથી અલગ કરવા માટે ઇન્સ્યુલેશન પૂરું પાડવામાં આવે છે. બ્રેકરને સામાન્ય ઓપરેટિંગ વોલ્ટેજ તો સહન કરવાના જ છે, પરંતુ તે ઉપરાંત ઓવર વોલ્ટેજ એટલે કે સ્વિચિંગ સર્જ, લાઇટનિંગ સર્જ એટલે કે વીજળીના જે ઝટકા આવતા હોય તે એનો પણ સામનો કરવો પડે છે. તો તેથી વિશ્વસનીય ઇન્સ્યુલેશન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. સર્કિટ બ્રેકરનો ઉપયોગ કયા વોલ્ટેજ લેવલ પર કરવાનો છે એના આધારે એનું ઇન્સ્યુલેશન નક્કી કરવામાં આવે છે અથવા તો પૂરું પાડવામાં આવે છે. ઓઇલ સર્કિટ બ્રેકરની અંદરમાં ક્વેન્ચિંગ મીડિયમ તરીકે તો ઓઇલ વપરાય છે, પરંતુ ઓઇલનો બીજો ઉપયોગ ઇન્સ્યુલેશન આપવા માટે પણ થાય છે. પોર્સેલિનનો ઉપયોગ ઇન્સ્યુલેશન તરીકે પણ કરી શકાય છે. ટૂંકમાં સર્કિટ બ્રેકરમાં ઇન્સ્યુલેશન સામાન્ય અને અસામાન્ય બંને વોલ્ટેજ લેવલ પર જે તણાવ એને લાગતો હોય એટલે કે જે સ્ટ્રેસ પડે છે એનો સામનો કરીને ડાઇલેક્ટ્રિક સેપરેશન એટલે કે બંને વચ્ચે ભિન્નતા રાખી કે ભાઈ કન્ડક્શન અને નોન કન્ડક્શન સ્ટેટને અલગ કરે એટલે કે ઇન્સ્યુલેટેડ પાર્ટ જે હોય એ બંને એવી રીતે મૂકવામાં જેથી લાઈવ પાર્ટ અને ડેડ પાર્ટ અથવા તો ગ્રાઉન્ડેડ પાર્ટ એકબીજાથી અલગ રહી શકે, સલામતી સચવાય અને રિલાયબિલિટી રહી શકે જેથી ફોલ્ટ ક્લિયરિંગ સરળ બની શકે. તો એ ચોક્કસ ફોલ્ટ ક્લિયરિંગ માટે આવી રીતે ઇન્સ્યુલેશન મૂકવામાં આવે છે. તો સર્કિટ બ્રેકરમાં વપરાતા ઇન્સ્યુલેશન વિશે આ થોડીક બેસિક માહિતી. સર્કિટ બ્રેકરમાં ઓપરેટિંગ મિકેનિઝમ વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો સર્કિટ બ્રેકરનું ઓપરેટિંગ મિકેનિઝમ એક સિસ્ટમ છે કે જે બ્રેકરના કોન્ટેક્ટ્સને ખોલવા અને બંધ કરવા માટે જરૂરી બળ અને મૂવમેન્ટ પૂરી પાડે છે. ફોલ્ટની સ્થિતિમાં હોય કે નોર્મલ સ્થિતિમાં હોય, મેન્યુઅલી હોય અથવા તો ઓટોમેટિકલી હોય, પરંતુ ઓપરેટિંગ મિકેનિઝમ એને ઓપન અને ક્લોઝ કરવા માટેની જરૂરી બળ અને મૂવમેન્ટ પૂરી પાડવાનું કામ કરે છે. સર્કિટ બ્રેકરને ઓપરેટ કરવા માટે ઓપરેટિંગ મિકેનિઝમ જરૂરી છે. કોન્ટેક્ટ્સને ખોલવા માટે ઓપરેટિંગ મિકેનિઝમની જરૂર પડે એટલે કે ઓપનિંગ મિકેનિઝમ જોઈએ અને કોન્ટેક્ટ્સને બંધ કરવા માટે ક્લોઝિંગ મિકેનિઝમ જરૂર પડે છે. આ ઓપનિંગ મિકેનિઝમ જે હોય છે એ કાં તો સ્પ્રિંગ ઓપરેટેડ હોય અથવા તો ન્યુમેટિકલી ઓપરેટેડ હોય છે, જ્યારે ક્લોઝિંગ મિકેનિઝમ છે એ મેન્યુઅલી ઓપરેટેડ હોય, ન્યુમેટિકલી ઓપરેટેડ હોય અથવા તો મોટર ઓપરેટેડ હોઈ શકે છે. આમાં હાઈ સ્પીડ અને રિલાયબિલિટી લાવવા માટે અને કોઈ પણ જાતના ડીલે વગર ઘણી બધી કામગીરી એક સાથે થઈ શકે છે અને એક કરતા વધારે વખત ઓપનિંગ, ક્લોઝિંગ અને ઓપનિંગ એવા ઘણા તમે ચાહો એટલા ઓપરેશન કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય છે. આમાં ઓપરેશન દરમિયાન સારી મિકેનિકલ સ્ટ્રેન્થ મળી રહે અને ટકાઉપણું એટલે કે સ્ટેબિલિટી જળવાઈ રહે એવું હોવું જોઈએ. તો આ રીતે સર્કિટ બ્રેકરના ઓપરેટિંગ મિકેનિઝમ વિશે વાતચીત થઈ શકે અથવા તો પરીક્ષામાં પૂછાય તો લખી શકાય. ઇન્ટરપ્ટિંગ મીડિયમના આધારે એટલે કે વિક્ષેપિત માધ્યમના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ કરો. તો સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ ઇન્ટરપ્ટિંગ મીડિયમના આધારે આ નીચેની 5 કેટેગરીમાં કરી શકાય. એક છે એર સર્કિટ બ્રેકર, ઓઇલ સર્કિટ બ્રેકર, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, સલ્ફર હેક્સાફ્લોરાઇડ સર્કિટ બ્રેકર એટલે કે SF6 ટાઇપ સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર. તો આ બધા સર્કિટ બ્રેકરો પાવર સિસ્ટમમાં વપરાય છે સર્કિટને ઇન્ટરપ્ટ કરવા માટે અને આ ક્લાસિફિકેશન જે આપવામાં આવ્યું છે એ છે ઇન્ટરપ્ટિંગ મીડિયમના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ. તો પરીક્ષામાં પૂછાય ત્યારે આ 5 પ્રકાર મેઇન હોય અને એ બધાની અંદરમાં અલગ અલગ પ્રકારના સર્કિટ બ્રેકર તો એનું ક્લાસિફિકેશન આપી શકાય. સર્વિસ કન્ડિશનના આધારે અને કોન્ટેક્ટના પ્રકારના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ કરો.
તો સર્વિસ કન્ડિશનના આધારે કે સર્કિટ બ્રેકર ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે, બહાર ખુલ્લી જગ્યામાં કે પછી અંદર, તો એમાં ઇન્ડોર ટાઈપ સર્કિટ બ્રેકર અને આઉટડોર ટાઈપ સર્કિટ બ્રેકર હોય છે. હવે સર્કિટ બ્રેકરની અંદર જેમ પેલા મેકિંગ એન્ડ બ્રેકિંગના જે કોન્ટેક્ટ હોય છે એટલે કે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ, એના પ્રકારના આધારે જેનું વર્ગીકરણ કરવામાં આવે તો ટ્યુલિપ ટાઈપના કોન્ટેક્ટ હોઈ શકે છે અંદર, ફિંગર અને વેજ ટાઈપના કોન્ટેક્ટ હોઈ શકે છે, બટ પ્રકારના કોન્ટેક્ટ હોઈ શકે છે, બ્રશ ટાઈપના કોન્ટેક્ટ હોઈ શકે છે, રિંગ ટાઈપ કોન્ટેક્ટ હોઈ શકે છે, અથવા તો શંકુ એટલે કે કોન પ્રકારના કોન્ટેક્ટ વાપરી શકાય છે. તો સર્કિટ બ્રેકરમાં આવા અલગ અલગ પ્રકારના કોન્ટેક્ટ વાપરવામાં આવે. ટેન્ક અરેન્જમેન્ટ અને માઉન્ટિંગના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ. તો જે ટેન્ક અરેન્જમેન્ટ છે એટલે કે જે ટાંકીની ગોઠવણી છે એના આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો બ્રેકર બે રીતે વર્ગીકૃત થઈ શકે. એક છે કે દરેક પોલ માટે અલગ અલગ ટાંકી મૂકવામાં આવે અથવા તો બધા પોલ માટે એક જ ટાંકી મૂકવામાં આવે. અને માઉન્ટિંગના આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો સર્કિટ બ્રેકર ત્રણ અલગ અલગ રીતે ક્લાસિફાય થઈ શકે એટલે કે વર્ગીકૃત થઈ શકે. એમાં એક છે ફ્રન્ટ પેનલ માઉન્ટિંગ, રિયર પેનલ માઉન્ટિંગ એટલે કે પેનલની પાછળનું માઉન્ટિંગ હોય અથવા તો પેનલથી દૂર એટલે કે સ્વિચ યાર્ડની અંદર મૂકેલા કંટ્રોલિંગ સર્કિટ બ્રેકરનું જે થતું હોય ત્યાં આગળ કંટ્રોલ રૂમમાંથી થતું હોય. તો આ રીતે ટેન્ક અરેન્જમેન્ટ અને માઉન્ટિંગના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ થઈ શકે છે. નિયંત્રણ પદ્ધતિઓના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ. તો નિયંત્રણ પદ્ધતિ એટલે કે કંટ્રોલ ટેકનિક અથવા તો કંટ્રોલ મેથડના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થઈ શકે. એક છે ડાયરેક્ટ કંટ્રોલ કે જેમાં તમે ડાયરેક્ટ બ્રેકરને કંટ્રોલ કરી રહ્યા છો, અને બીજું છે રિમોટ કંટ્રોલ કે જેમાં તમે દૂરથી એના ઓપરેશનને કંટ્રોલ કરી રહ્યા છો. આ રિમોટ કંટ્રોલ ટેકનિકની અંદરમાં બે પ્રકારની ટેકનિક છે. કાં તો ઇલેક્ટ્રિક સપ્લાયથી તમે એને કંટ્રોલ કરો, કાં તો ન્યુમેટિક એટલે કે પ્રેશર મેથડથી એટલે કે મિકેનિકલ વેથી એને કંટ્રોલ કરો. ઇલેક્ટ્રિકલ રીતે કંટ્રોલ કરવું હોય તો એમાં પાછા બીજા બે ટેકનિક છે. કાં તો એ મોટર કંટ્રોલ હોઈ શકે છે, કાં તો એ સોલેનોઇડ કંટ્રોલ હોઈ શકે છે. તો આ રીતે કંટ્રોલ ટેકનિક અથવા તો નિયંત્રણ પદ્ધતિના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થઈ શકે છે. આર્ક ફેનોમેના સમજાવો એટલે કે આર્ક શું હોઈ શકે છે અને કેવી રીતે થાય છે એ સમજાવો એવું પૂછવામાં આવે તો લખાય આર્ક એ આયોનાઇઝ્ડ ગેસનો એક પટ્ટો છે. જ્યારે બ્રેકર્સના કોન્ટેક્ટ એટલે કે સંપર્કોને એકબીજાથી અલગ કરવામાં આવે છે ત્યારે આયનીકરણની પ્રક્રિયા થાય છે. જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે કોન્ટેક્ટ્સમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય વધે છે અને કોન્ટેક્ટ એરિયા, કેમ કે કોન્ટેક્ટ એકબીજાથી દૂર થતા હોવાથી કોન્ટેક્ટ એરિયા ઘટે છે. એ ઘટવાના કારણે રેઝિસ્ટન્સમાં વધારો થાય છે. હવે પ્રવાહનું મૂલ્ય વધારે હોવાથી ઉચ્ચ વોલ્ટેજ ગ્રેડિયન્ટ ઉત્પન્ન થાય છે. તેથી ઉચ્ચ ફિલ્ડ ઉત્સર્જન દ્વારા ઇલેક્ટ્રોડની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઉપરાંત કરંટ ઘનતા પણ વધારે છે, કેમ કે કરંટ પર યુનિટ એરિયા ઓછો થાય છે અને કરંટ વધારે છે એટલે કે કરંટ ઘનતા વધારે હોવાના કારણે ઉચ્ચ તાપમાન ઉત્પન્ન થાય છે અને એના લીધે થર્મલ ઉત્સર્જનના કારણે પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઉત્પાદિત થતા એટલે કે આ આયોનાઇઝેશનના કારણે જે પ્રાથમિક ઇલેક્ટ્રોન જે આસપાસની હવાના અણુઓ સાથેની અથડામણના કારણે બીજા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે, જેને આપણે સેકન્ડરી ઇલેક્ટ્રોન એટલે કે ગૌણ ઇલેક્ટ્રોન કહે છે, અને એ ઉત્પન્ન કરે છે. ફિલ્ડ સ્ટ્રેન્થમાં વધારો થવાના કારણે, સરેરાશ મુક્ત પાથમાં વધારો એટલે કે માર્ગમાં વધારો થવાના કારણે અને થર્મલ આયોનાઇઝેશન એટલે કે આયનીકરણની પ્રક્રિયાના કારણે આ આયનીકરણ પ્રક્રિયા ચાલુ રહેશે અને આર્ક સતત ચાલુ રહેશે. આ બધા જ વસ્તુમાં તમને એટલી જ ખબર પડવી જોઈએ કે આર્ક એટલે પ્યોરલી રેઝિસ્ટિવ પાથ છે, કેમ કે એમાં સંપર્કો છૂટા પડવાના કારણે કોન્ટેક્ટ એરિયા ઓછો થાય છે અને અવરોધમાં વધારો થાય છે. આર્ક ક્વેન્ચિંગ મીડિયમ વિશે મૂળભૂત વિગતો સમજાવો અથવા તો થોડી બેસિક માહિતી આપો. તો કે જ્યારે સર્કિટ બ્રેકર લોડ ઉપર હોય અથવા તો ફોલ્ટની પરિસ્થિતિમાં હોય અને ત્યારે આપણે એને ઓપન કરી રહ્યા હોઈએ ત્યારે એના જે કોન્ટેક્ટ છે એકબીજાથી અલગ થવાના કારણે આસપાસના વાતાવરણના આયનીકરણને કારણે ઇલેક્ટ્રિક આર્ક ઉત્પન્ન કરે છે. એટલે કે જ્યારે એના બ્રેકરમાં કરંટ વહન કરતા કોન્ટેક્ટ કે જે તમારા ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ એકબીજાથી અલગ થતા હોય ત્યારે આર્ક ઉત્પન્ન થાય છે. ઇન્સ્યુલેશનને પુનઃસ્થાપિત કરવા માટે એટલે કે રિસ્ટોર કરવા માટે
અને કરંટના પ્રવાહને પાછો રોકવા માટે આ આર્કને ઝડપથી ક્વેન્ચ કરવો આવશ્યક છે, એટલે કે ઓલવવો જરૂરી છે. આ હેતુ માટે જે આજુબાજુમાં જે પદાર્થ વાપરવામાં આવે છે સર્કિટ બ્રેકરની અંદર, એને આર્ક ક્વેન્ચિંગ મીડિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઓઇલ, એર બ્લાસ્ટ અથવા તો સલ્ફર હેક્સાફ્લોરાઇડ, વેક્યુમ, આ બધાનો ઉપયોગ ક્વેન્ચિંગ મીડિયમ તરીકે થાય છે કે જે આર્કને ઝડપથી ઓલવવામાં મદદ કરે છે. આર્ક ક્વેન્ચિંગ મીડિયમના ઇચ્છનીય ગુણધર્મોની જો વાત કરવામાં આવે તો એમાં છે ઉચ્ચ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, ઉચ્ચ થર્મલ વાહકતા, આર્ક ક્વેન્ચ થયા પછીથી ઝડપી ડીઆયનીકરણ, જેથી કરીને આર્ક ફરીથી રીસ્ટ્રાઇક ના થાય, બિનઝેરી હોવું જોઈએ અને કામગીરી દરમિયાન સ્ટેબલ એટલે કે સ્થિર રહેવું જરૂરી છે. તો આર્ક ક્વેન્ચિંગ મીડિયમ વિશે આ થોડી બેસિક માહિતી છે. આર્ક વોલ્ટેજ સમજાવો અને આર્ક ઓલવવાની પદ્ધતિઓનું વર્ગીકરણ કરો. તો આકૃતિમાં તમે જોઈ શકતા હોય તો આર્ક વોલ્ટેજ અને આર્ક કરંટ વચ્ચેનો એક સંબંધ છે. જો અહીંયા તમે જોતા હોય તો આ તમારો શોર્ટ સર્કિટ ટાઈમનો કરંટ, જેને આર્ક કરંટ આપણે કહી રહ્યા છે. આ આર્ક કરંટ આ સેમ ફેઝમાં છે. એની જોડે તમે જોતા તો જો આર્ક વોલ્ટેજ પણ એ જ ફેઝમાં છે, એટલે કે બંનેના ઝીરો ક્રોસિંગ જે છે ને એક સાથે સાથે ચાલી રહ્યા છે, એટલે કે બંને એક સાથે સેમ ફેઝમાં છે. આર્ક વોલ્ટેજ જો અગર તમારે ગણવું હોય તો એના માટેનું સૂત્ર છે E સબસ્ક્રિપ્ટમાં A, એટલે કે EMF ઓફ આર્ક ઇઝ ઇક્વલ્સ ટુ A વત્તા B ઇન્ટુ L ના છેદમાં અંડરરૂટ I, જ્યાં A અને B બંને અચળાંકો છે. EA એટલે આર્કના વોલ્ટેજ છે, L એ તમારા આર્કની લંબાઈ એટલે કે લેન્થ ઓફ ધી આર્ક કહેવાય, અને I એટલે કે આર્કનો કરંટ છે. હવે આપણાને દરેકને ખબર છે એ પ્રમાણે આર્કનો જે પાથ છે અથવા તો જે માર્ગ જે છે એ પ્યોરલી રેઝિસ્ટિવ છે. એના કારણે આર્કનો કરંટ અને આર્કના વોલ્ટેજ બંને એકબીજા સાથે સેમ ફેઝમાં રહેશે. દરેક લૂપ ઉપર તમારો આર્કની લંબાઈમાં વધારો થતો જશે. હવે આર્કની લંબાઈ વધે છે એટલે એના વોલ્ટેજમાં વધારો થાય છે, અને કોન્ટેક્ટ અલગ થાય, એટલે કે જે તમારા ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ એકબીજાથી અલગ પડતા જાય, એમ આર્ક વોલ્ટેજમાં પણ વધારો થતો જાય છે અને આર્કના વોલ્ટેજ વધે છે. આર્ક ઓલવવાની જે પદ્ધતિ છે એમાં બે પ્રકારની પદ્ધતિ છે, જેમાં આર્ક કરંટને તમે વિક્ષેપિત એટલે કે ઓછો કરો છો, ત્યાં આગળ એને બ્રેક કરો છો. આમાં બે પદ્ધતિ છે. એક છે હાઈ રેઝિસ્ટન્સ ઇન્ટરપ્શન, એટલે કે એમાં ખૂબ જ ઉચ્ચ પ્રતિરોધ આપીએ છીએ, એટલે કે રેઝિસ્ટન્સ ખૂબ વધારે આપીને આપણે આર્ક ઓલવીએ છીએ, જેને રિયોસ્ટેટિક ઇન્ટરપ્શન કહેવામાં આવે છે. અને બીજી પદ્ધતિ છે લો રેઝિસ્ટન્સ ઇન્ટરપ્શન, એટલે કે કરંટ ઝીરો ઇન્ટરપ્શન, કે જ્યાં રેઝિસ્ટન્સ એકદમ ઓછો એટલે કરંટ આપણે ઝીરો કરીને ત્યાં આગળ જ આપણે આર્કને ઓલવવાની કોશિશ કરીએ છીએ. તો આ રીતે આર્ક વોલ્ટેજ અને એને ઓલવવાની જે પદ્ધતિ છે એના વિશેની વાતચીત કરી શકાય અથવા તો સમજાવી શકાય. સર્કિટ બ્રેકરમાં હાઈ રેઝિસ્ટન્સ અથવા તો રિયોસ્ટેટિક આર્ક ઇન્ટરપ્શન આ પદ્ધતિનો નામ છે કે હાઈ રેઝિસ્ટન્સ, એટલે કે આર્કને નિયંત્રિત કરવામાં આવે છે, જેથી સમય વધતા આર્કના રેઝિસ્ટન્સમાં વધારો થાય છે. હવે રેઝિસ્ટન્સ વધવાના કારણે કરંટનું મૂલ્ય ઓછું થતું જાય છે, એટલે આર્ક તમારો ટકી શકતો નથી અને આર્ક ખોલવાઈ જાય છે અથવા તો ઇન્ટરપ્ટ થાય છે. એસી સર્કિટ બ્રેકરમાં આર્ક વોલ્ટેજ અને આર્ક કરંટ, એટલે કે જે વોલ્ટેજ અને કરંટ છે, જેમ કે એનું નેચર પ્યોરલી રેઝિસ્ટિવ છે, એટલે બંને એકબીજા સાથે સેમ ફેઝમાં હોય છે. એટલે જ્યારે આર્ક કરંટ શૂન્ય થઈ જાય છે ત્યારે એના કોન્ટેક્ટ પર જે વોલ્ટેજ બચે એ પણ લગભગ શૂન્ય થઈ જાય છે અને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ. તેથી આર્કના ફરીથી સ્ટ્રાઇકિંગની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે, કારણ કે વોલ્ટેજ શૂન્ય છે. પરંતુ આર્કમાં વિસર્જન વખતે જે ઉર્જા હોય છે એ ખૂબ જ વધારે હોય છે. એટલા માટે થઈને જ આ પદ્ધતિનો ઉપયોગ ઓછા અથવા તો મધ્યમ ઉર્જાવાળા એસી અને ડીસી સર્કિટ બ્રેકરમાં થાય છે. હવે આર્કના રેઝિસ્ટન્સમાં વધારો કેવી રીતે કરી શકાય? તો એ ચાર અલગ અલગ રીતે કરી શકાય છે. એક, તેની લંબાઈમાં વધારો. તો આર્કની લંબાઈ જે છે એ તમે વધારતા જાઓ તો લંબાઈ વધવાના કારણે આર્કનો રેઝિસ્ટન્સ ખૂબ વધતો જાય છે, કારણ કે આર ઇઝ ડાયરેક્ટલી આર્કને ઠંડો કરવો. જ્યારે આર્કને તમે ઠંડો કરવા જાઓ છો ત્યારે હાઈ કરંટ ચાલુ રાખવા માટે જરૂરી વધારે પડતા વોલ્ટેજની જરૂર હોય છે, જે હોતા નથી. તેથી આર્કના ઠંડા થવાના કારણે અસરકારક રેઝિસ્ટન્સ પણ વધતો જાય છે. આર્કને વિભાજિત કરવું. સર્કિટ બ્રેકરના જે બે મુખ્ય કોન્ટેક્ટ છે, મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ, એનો અક્રોસમાં એની ઉપર સારી માત્રામાં વોલ્ટેજ શોષાય છે. જો મુખ્ય આર્કને આપણે નાના ભાગમાં વિભાજિત કરી દઈએ તો એના જે દરેક સ્પ્લિટર હશે, દરેક સ્પ્લિટર
એરિયા ઘટાડવું. બીજું આર્કનો ક્રોસ સેક્શનલ એરિયા ઓછો થાય તો આર્ક ચાલુ રાખવા માટે જરૂરી વોલ્ટેજ વધારે જોઈતા હોય છે. એનો અર્થ એ છે કે રેઝિસ્ટન્સ વધતું જાય છે. આર્કના ક્રોસ સેક્શનલ એરિયા ઘટાડવા માટે સાંકડી જગ્યામાંથી એને પસાર થવાની વ્યવસ્થા કરવામાં આવે છે અથવા ઘટાડેલા ક્રોસ સેક્શનના કોન્ટેક્સનો આપણે ઉપયોગ કરી શકીએ. નજીક આવેલી ક્રોસ સેક્શનલ એરિયા ઘટે એટલે કે તમારો રેઝિસ્ટન્સ વધે છે. આ રીતે સર્કિટ બ્રેકરમાં હાઈ રેઝિસ્ટન્સ ઉચ્ચ પ્રતિકાર આર્ક વિક્ષેપ પદ્ધતિ એટલે કે હાઈ રેઝિસ્ટન્સ આર્ક ઇન્ટરપ્શન મેથડનો ઉપયોગ કરીને આર્ક ઓલવવાની રીતોની યાદી બનાવો. તો કુલ 4 રીતે તમે આ પદ્ધતિથી આર્ક ઓલવી શકો છો અથવા રોકી શકો છો. એક કે આર્કની લંબાઈ વધારીને, બીજું આર્કને ઠંડુ કરીને તેનું ટેમ્પરેચર ઓછું કરીને, આર્કને વિભાજિત કરીને કે નાના ટુકડામાં સ્પ્લિટ કરીને, આર્કનો ક્રોસ સેક્શનલ એરિયા ઘટાડીને એટલે કે વિસ્તારને ઓછો કરવાથી રેઝિસ્ટન્સ વધશે. રેઝિસ્ટન્સ વધવાના કારણે આર્ક એક્સટિંગ્યુશન એટલે કે ઓલવાશે. તો આ રીતે આ 4 મેથડથી તમે હાઈ રેઝિસ્ટન્સ આર્ક ઇન્ટરપ્શન મેથડનો યુઝ કરીને આર્કને ઓલવી શકો છો.